हेलो। Yeah, hi Ria. हेलो डॉक्टर नीरव बंसाली जी, कैसे हो? Bus fine. uh, I'm fine. हेलो एवरीवन, हियर રિયા મર્ચન્ટ સોશિયલાઇટ. ડોક્ટર નીરજ ભણસાલી જે સુરતના ખૂબ પ્રખ્યાત ફિઝિયોથેરાપિસ્ટ છે, જેમણે 1 લાખથી વધુ લોકોને પણ દવા કે સર્જરી વગર ફક્ત ફિઝિયોથેરાપીની મદદથી સારા કર્યા છે. એવા ફિઝિયોથેરાપીમાં એક્ટિવ એવા 25 વર્ષોના અનુભવી ડોક્ટર નીરજ ભણસાલીનું હું સ્વાગત કરું છું. અને આજે આપણે એમના આ જ અનુભવોનો ઉપયોગ કરી આપણા ઘણા બધા પ્રશ્નોના જવાબો મેળવીશું. સો ડોક્ટર નીરજ બંસાલી, આપણે સવાલ પૂછી શકું છું હું તમને? Yeah, sure, Ria. યા ઓકે. સો ફર્સ્ટ ઓફ ઓલ મારો સવાલ એ છે કે હું એક ફિટનેસ ફ્રીક છું. સો રોજ Yeah. સવારે જીમમાં જવાનું હોય અને મારે વેઇટ લિફ્ટિંગ કરવાનું હોય છે. સો વેઇટ લિફ્ટિંગ Hmm. કરતા કરતા ત્યારે મતલબ લાઈક ઘરે આવીને એટલું બધું મતલબ લાઈક બોડી પેઇન થાય છે અને સૌથી વધારે ની પેઇન થાય છે. સો એ ની પેઇનમાં Hmm. આપણે મતલબ લાઈક શું રાહત હોઈ શકે અને ફિઝિયોથેરાપી જો હું જોઈન કરું તો એમાં મને કંઈક મતલબ ફિઝિયોથેરાપીની મદદથી રિઝલ્ટ મળી શકે ખરું? Yeah, Ria Merchant. Thank you very much for inviting me on your platform. I am so happy to talk to you. Thank you. તમારા તમામ દર્શક મિત્રોને પણ thanks for joining us. This is a wonderful opportunity. હું definitely તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ અને thanks for lovely introduction. Ria, I would like to ask you about your Queen's Club. What is your Queen's Club? Naam is so catchy. I just want to know about the Queen's Cup. Can you let me know about that first? યા શ્યોર. ક્વીન્સ ક્લબ એ એક લાઈક એવું પ્લેટફોર્મ છે, આઈ મીન એ ક્લબ છે બેઝિકલી મેરિડ વુમન માટે, જે લોકો લાઈક કેવું ઘરના કામમાં ને Mm-hmm. કામમાં ઓલવેઝ બિઝી રહે છે અને આફ્ટર મેરેજ કેવું આપણે લાઈક મજાક મસ્તી કરવાનું ફ્રેન્ડ્સ જોડે ભૂલી જઈએ છીએ. સો ક્વીન્સ ક્લબ એ છે કે Mm-hmm. જ્યારે અમે લોકો મહિનામાં એક વખત મળીએ છીએ, મહિનામાં એક વખત અમારું 2 to 3 hours ગેટ ટુગેધર હોય છે. સો જેમાં અમે હાઉસી રમીએ છીએ, Mm-hmm. અલગ અલગ જાતની ગેમ્સ રમીએ છીએ. એ ઉપરાંત અમે લોકો પૈસા સેવિંગ કરીએ છીએ, આઈ મીન મની સેવિંગ કરીએ છીએ કે લાઈક દરેકના ભાગે નાનું એક સ્મોલ અમાઉન્ટ છે. તો એ સ્મોલ અમાઉન્ટ ચિઠ્ઠી બનાવીને મૂકી દીધી છે જેટલા મારા ક્લબમાં મેમ્બર્સ છે. અને એ ચિઠ્ઠી અમે ઉપાડીએ, જેનું નામ નીકળે ફૂલ સેવિંગ મની એના નામે. સો તમારી એક નાની બચત પણ થાય છે, પ્લસ તમને ફન ફૂડ એક્ટિવિટીઝ ગેમ્સ રમવા મળે છે. સો વન્સ ઇન અ મંથ અમે લોકો પ્રોગ્રામ કરીએ છીએ. અને એના કારણે પેલું કેવું છે, રોજિંદા લાઈફમાં ડિપ્રેશન આવતું હોય કે લાઈફ બોરિંગ થઈ ગયું હોય તો એ ડિપ્રેશન બહાર નીકળે છે અને એક લાઈક એનર્જી મળે છે પાછું 1 મહિનો કામ કરવાની. સો અમે લોકો આવી રીતે એક્ટિવ રહીએ છીએ. હેલો. મેમ આઈ થિંક એમનો ઇન્ટરનેટ ઇશ્યુ થયો છે, એ પાછા 2 મિનિટમાં જોઈન કરશે. યસ ઇટ્સ ફાઇન, ઇટ્સ ફાઇન. સો અત્યારે આપણે Hello. યસ. Hello. સો ક્વીન્સ ક્લબનું ઇન્ટ્રોડક્શન પાછું આપું? આઈ ગેસ તમે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. હેલો. હેલો.
હેલો. Yes, Dr. Ji. So, Yeah, Queen's extremely Club નો sorry. introduction There was પાછું some આવું તમે technical issue. disconnect થઈ ગયા હતા. It's fine, it's fine. It's absolutely fine. થાય Yeah, ક્યારેક. yeah. So, introduction પાછું આવું Yeah. કે તમે સાંભળું? મેં મોટાભાગનું તો સાંભળ્યું કે મહિને તમે એકવાર મળો છો અને યુ પીપલ આર ડુઈંગ Yeah. ગુડ એક્ટિવિટીઝ એન્ડ ગેટ ટુગેધર. ધેટ ઇઝ ગુડ. Yes. ઓકેઝન Nice. સેલિબ્રેટ કરીએ છીએ, થીમ્સ રાખીએ છીએ, સમટાઈમ્સ અમે લોકો મતલબ અમારા ઇનલોઝ ને પણ ઇન્વોલ્વ કરીએ છીએ. સો વન્સ ઇન અ મંથ એક્ટિવિટી કરીએ છીએ જેમાં જસ્ટ આઈ મીન જે પેલી હાઉસવાઇફ્સ હોય ને એના માઇન્ડ રિફ્રેશમેન્ટ માટે એક્ટિવિટી કરીએ છીએ. સો ઘરની that is રૂટીન very good. લાઈફમાંથી Very nice. થોડું મતલબ પોતાના good. માટે જીવી લઈએ લાઈક. Yeah. તમારું નેટવર્ક હજી પણ Yeah, આઈ ગેસ fantastic. ડિસ્કનેક્ટ થઈ જાય છે વચ્ચે વચ્ચે. Hello. હેલો. Is this okay now? Yeah. હા, થોડું બ્લર થાય છે, આઈ મીન થોડું થોડું ડિસ્કનેક્ટ થાય છે વચ્ચે. Okay. Is this fine now? કે હજુ પણ એવું જ છે? આઈ મીન ઓકે, વાંધો નહીં, કન્ટિન્યુ કરીએ. ઇટ્સ ફાઇન. Parthbhai, is this okay or shall we start with the answering? યસ સર. Okay. Ria, can you listen to me properly? યસ, આઈ લિસન ટુ યુ. યા ફાઇન. તમારો પ્રશ્ન હતો કે જે આપણે જીમમાં તમે જાઓ છો ત્યારે તમને એક તો ની પેઇન થાય છે અને આઈ થિંક કે બોડી એક જનરલાઇઝ બોડી એક જીમ કર્યા પછી થતું હોય છે. સો ધીસ વોઝ Yes. યોર ક્વેશ્ચન. સો મને નહીં, યુ આર એટલે અ લગભગ ફિટનેસ કેવું ફ્રીક, ધેટ નોર્મલી. ઇઝ યા. યા વેરી ટ્રુ. ફિટનેસ ફ્રીક છો તે બહુ સારી વાત છે એન્ડ ધેટ ઇઝ રિયલી ગુડ. આઈ એપ્રિશિએટ ધેટ. થેન્ક યુ. દરેક વ્યક્તિએ પોતાની ફિટનેસ માટે સજાગ પણ રહેવું જોઈએ અને એક્ટિવ પણ રહેવું જોઈએ. એના અનેક લાભ છે, એટલે રહેવું જ જોઈએ. અને આજના ખાસ કરીને કોરોનાના ટાઈમમાં જો ફિટ હે વહી હિટ હે, એટલે ફિટ હોવું બહુ Exactly. જરૂરી છે આજના ટાઈમમાં. યા. હવે જ્યાં સુધી બોડી એકનો સવાલ છે, તો જ્યારે પણ જીમ કે એવી કોઈ પણ હેવી એક્સરસાઇઝ કરીએ અને મસલ પેઇન થાય થોડા વખત માટે, એ બહુ સ્વાભાવિક છે અને એમાં કશું ખોટું નથી. બેઝિકલી શું થતું હોય છે કે જ્યારે તમે તમારા મસલ્સની એક નોર્મલ કેપેસિટી કરતા વધારે એના પર લોડ આપો ત્યારે એ મસલ્સની અમુક ફાઈબર્સ ડેમેજ થતા હોય અને નવા સેલ્સ બનવાની પ્રોસેસ થતી હોય. હવે જ્યારે આ રીતનું થાય ત્યારે તમારા મસલ્સનો ગર્થ વધતો હોય, એટલે કે મસલ્સ ઓવરઓલ મસલ્સ વધારે કેપેબલ બનતું હોય ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. એટલે જે એક્સરસાઇઝ પછી ટેમ્પરરી સોરનેસ ક્રિએટ, અને સોરનેસ કહેવામાં આવે, તો જે સોરનેસ ક્રિએટ થાય છે એ બહુ સ્વાભાવિક છે અને મસલ ગ્રોથની પ્રક્રિયા છે, એટલે એમાં કશું વરી કરવા જેવું નથી. પરંતુ આ સમયમાં ખાસ કરીને જે કોરોનાનો સમય છે તેમાં એક વાત ખાસ હું તમામ દર્શક મિત્રોને જણાવી દઉં કે કોરોનાના સમયમાં આ જે સોરનેસ વાળી એક્સરસાઇઝ છે, જે એક્સરસાઇઝ કરવાથી તમને ટેમ્પરરી પણ મસલમાં પેઇન જનરેટ થાય છે, તેવી એક્સરસાઇઝ બને ત્યાં સુધી, જ્યાં સુધી આ પેન્ડેમિકનો કાળ ચાલે છે ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. આનું મુખ્યત્વે કારણ એ છે કે જ્યારે સોરનેસ જેટલા સમય માટે હોય, જેટલા સમય માટે તમને પેઇન રહે, એટલા સમય માટે તમારું ઇમ્યુનિટી ખાસી ડાઉન થઈ જતી હોય છે. અને આ જે ડાઉન ઇમ્યુનિટી હોય છે, તે ડાઉન ઇમ્યુનિટી ના કારણે જો તમે કોઈ કોરોનાગ્રસ્ત પેશન્ટના અથવા તો કોઈ કેરિયરના સંપર્કમાં આવી જાઓ તો તમને વાયરસ લાગવાના સ્કોપ બહુ વધી જતા હોય છે, સોર મસલ્સ હોય ત્યારે.
તો ખાસ કરીને આવા ટાઈમમાં બને ત્યાં સુધી લો ઇન્ટેન્સિટી ફ્રીક્વન્ટ એક્સરસાઇઝ ઇઝ મચ બેટર, કે જેમાં સ્ટ્રેસ ઓછું આવે. તો એવી એક્સરસાઇઝીસ બને ત્યાં સુધી પ્રિફર કરવી જોઈએ rather than any heavy exercises. That is my suggestion and this is what science says. જ્યાં સુધી તમારા ની પેઇન નો સવાલ છે, ની પેઇન નો જ્યાં સુધી સવાલ છે કે ની પેઇન જે છે તે ઘણા બધા લોકોને કોમન હોય છે, અને યંગ એજમાં જ્યારે તમે ફિટનેસમાં એક્ટિવ હોવ ત્યારે પણ ની એક એવો જોઈન્ટ છે જ્યાં પેઇન આવી શકે છે. હવે ની પેઇનના ઘણા બધા કારણ હોઈ શકે. જો તમને પેઇન સતત નહીં રહેતું હોય, 24 કલાક અને મહિનાઓ સુધી સતત નહીં થતું હોય અને આવજાવ થતું હોય, તો જનરલી આ પેઇન જે છે તે બહુ ટેન્શન વાળું નથી હોતું. આ પેઇન એવું હોય છે કે જેને તમે આરામથી, એટલે એ ડિસફંક્શનના લીધે થતું હોય, કે મસલ જે ડિસફંક્શનમાં હોય તેના લીધે ટેમ્પરરી તમને પેઇન જનરેટ થાય, અને પછી એ મસલ્સને તમે પ્રોપર કરી દો તો એ પેઇનમાંથી તમે કાયમ માટે બહાર નીકળી જાઓ, એવું બની શકે. એટલે જો તમને 24 કલાક અને દિવસો સુધી પેઇન નહીં રહેતું હોય તો શક્ય છે કે ટેમ્પરરી ફેઝ હોઈ શકે, અને આ ફેઝને તમે આરામથી ઓવરકમ કરી શકો. દેટ ઇઝ ક્વાઇટ પોસિબલ. સો દેટ ઇઝ વોટ આઈ મસ્ટ સે. અને ફિઝિયોથેરાપી મોટા ભાગના ની પેઇનમાં ખૂબ જ અકસીર હોય છે, એક્સેપ્ટ કે અંદર અમુક વાર ગાદી ફાટીને ઉખડી જાય. જે ગાદી ફાટીને ઉખડે તેવી કન્ડિશનમાં ઘણીવાર આર્થ્રોસ્કોપી જરૂરી હોય છે, અથવા તો કોઈ લિગામેન્ટ અંદર તૂટી ગયું હોય તો આર્થ્રોસ્કોપિક રિપેર કરવાની જરૂર પડતું હોય છે. પણ જનરલી આ ઇન્જરીના કારણે થતા પ્રોબ્લેમ્સ હોય છે, એટલે કે તમે કોઈ રીતે ઇન્જર્ડ કરો નીને તો જનરલી આવા પ્રોબ્લેમ્સ થઈ શકે. પણ સામાન્ય સંજોગોમાં જે ની પેઇન થાય છે તે મોટા ભાગે મસલ ઇમ્બેલેન્સથી થવાના ચાન્સીસ વધારે હોય છે, જે ફિઝિયોથેરાપીથી બહુ ઇઝીલી કરેક્ટ કરી શકાય છે. ઓકે, ગ્રેટ. ખૂબ જ સરસ સમજાવ્યું તમે. મારો સેકન્ડ ક્વેશ્ચન એ હતો કે મારા મધર ઇન લો છે ને, એમને વાનો પ્રોબ્લેમ છે. એમને પગમાં ખૂબ જ સોજા રહી છે, અને વાના કારણે એ બરાબર ચાલી ફરી નથી શકતા. હવે ડોક્ટરે એમને ની રિપ્લેસમેન્ટનું કહ્યું છે અને ઓપરેટ કરવા માટે કહ્યું છે. પણ મમ્મીની એજના પ્રમાણે કેવું, મમ્મી થોડા ગભરાય છે કે નહીં, ઓપરેશનના સિવાયનો જે પણ રસ્તો હોય એ હું કરવા રેડી છું, બટ મને ઓપરેશન નથી કરાવવું. સો એ ફરતો વા એકચ્યુઅલી છે શું, અને એનો ઈલાજ શું છે? આ ખૂબ જ સરસ સવાલ છે રિયાજી. એક તો આ બે વસ્તુ છે, આ સવાલમાં બે એકચ્યુઅલી પ્રશ્નો ભેગા છે. એક તો એમને જે ઘૂંટણની તકલીફ છે તે, અને બીજો ફરતો વા. ફરતો વા એ એવી રીતની તકલીફ છે કે જેમાં અલગ અલગ જોઈન્ટ્સ ઇન્વોલ્વ થાય વારાફરતી, અને અલગ અલગ સાંધામાં. આજે ધારો કે કાંડામાં પ્રોબ્લેમ છે, થોડા વખત પછી અચાનક ઘૂંટણમાં પ્રોબ્લેમ આવે, થોડા વખત પછી અચાનક આંગળીઓમાં પ્રોબ્લેમ આવે. એટલે કશે ને કશે શિફ્ટ થયા કરે આખા બોડીમાં, અલગ અલગ જગ્યાએ પેઇન આવજાવ થયા કરે. જનરલી આને આપણે ફરતા વા તરીકે ઓળખીએ. જે તમારા મધર ઇન લો ની તમે જે વાત કરો છો એ ઘૂંટણમાં આઈ થિંક ઘસારાની અસર છે, એના લીધે એમને ઘૂંટણનો દુખાવો છે. અસર પણ છે, કારણ કે એમનું પેલું વાના કારણે એમને જે ઉઠવા બેસવાનું બંધ કરી દીધું, અને એના કારણે થોડી એમની બોડી હેવી થઈ ગઈ છે. સો ઘસારાની પ્રોબ્લેમ પણ છે, પ્લસ એમને વા પણ છે. તમે જે કહ્યું ને, સમટાઈમ્સ એમની આંગળી લાઈક જામ થઈ જાય, અહીંયાથી બેન્ડ નહીં થાય. અત્યારે રિસન્ટલી હું તમને વાત કરું તો એમની આ જે લાસ્ટ ફિંગર છે એ એમને કઈ મતલબ લાગતું જ નથી. આઈ મીન અમે ટચ કરીએ, અમે એને પ્રેસ કરીએ તો એમને કઈ મહેસૂસ જ નથી થતું કે મારી આંગળી કોઈએ પકડી છે. સો ફરતો વા પણ છે એમને. જો આંગળી પકડતા ખબર નહીં પડતી હોય તો એમને શુગર છે, ડાયાબિટીસ નો પ્રોબ્લેમ છે? હા, હાઈ પ્રેશર છે અને શુગર છે. હા, તો શુગરના લીધે એક ન્યુરોપેથી કરીને પ્રોબ્લેમ હોઈ શકે. એ ન્યુરોપેથીના લીધે પણ આવી રીતે થઈ શકે, સેન્સરી લોસ થઈ શકે. એટલે બહુ ટાઈમથી જો શુગર રહેતું હોય તો આવી રીતના સેન્સરી ઇશ્યુઝ જનરેટ થઈ શકે. એટલે એ વાના લીધે જનરલી સેન્સેશન લોસ થાય તેવું વાના લીધે જનરલી નહીં બને. વાના લીધે ત્યાં સોજો આવી શકે, દુખાવો થઈ શકે, આવું બધું થઈ શકે. પરંતુ સેન્સરી લોસ મોટા ભાગે ન્યુરોપેથી જેવા પ્રોબ્લેમ્સના લીધે થાય છે. ઘણી બધી વખત એમને લાઈક સોજા આવે છે ને એમને પેઇન રહી છે, પણ આ ફર્સ્ટ ટાઈમ એમને એવું થયું છે કે લાઈક કઈ મુવમેન્ટ એમને ખબર નથી પડતી, એવું કોઈ જગ્યાએ થયું.
ઓકે ઓકે, that is good. Not good, but definitely it should be ruled out કે એબ્સોલ્યુટલી શું થઈ રહ્યું છે. હવે દર્શક મિત્રોને ખાસ હું એ બતાવી દઉં કે ફરતો વા શું હોઈ શકે અને એને કેવી રીતે ખબર પડી શકે કે આ ફરતો વા છે કે નહીં. તો ફરતો વા જે છે તેમાં મેં આગળ કહ્યું તે પ્રમાણે એક તો અલગ અલગ એના પણ ઘણા બધા પ્રકાર હોય છે એકચ્યુઅલી, જેને આર્થરાઇટિસ કહેવામાં આવે. તેમાં મેડિકલમાં આર્થરાઇટિસને પણ ઘણા બધા અલગ અલગ ડિવિઝનમાં ડિવાઈડ કરેલું છે અને દરેકનું પ્રેઝન્ટેશન અલગ હોય છે. એક પ્રકારનો આર્થરાઇટિસ એવો હોય કે જેમાં તમે જોયું હોય તો ઘણાની કમર એકદમ સજ્જડ થઈ જાય, એકદમ બાંબુની જેમ કડક થઈ જાય, અને એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ કહેવાય. આ પણ એક પ્રકારનો વા છે. આ જનરલી જીનેટિકલી ટ્રાન્સમિટેડ હોય છે, એટલે કે જનીનમાં વારસામાં ઉતરતો જનરલી જોવા મળતો હોય છે. બીજા પ્રકારનો વા છે તેને ગાઉટ આર્થરાઇટિસ કહેવાય છે, જે પણ બહુ કોમન છે. ગાઉટ આર્થરાઇટિસમાં જે યુરિક એસિડની માત્રા છે તે શરીરમાં વધી જતી હોય છે, અને યુરિક એસિડ જ્યારે શરીરમાં વધે ત્યારે શરીરના દૂરના જે સાંધા હોય, ખાસ કરીને આંગળીઓના સાંધા, પગના અંગૂઠાના સાંધા, આ બધા સાંધાઓમાં વધારે યુરિક એસિડ જમા થાય. અને આમ જનરલી યુરિક એસિડ જે હોય તે લિક્વિડ હોય, એટલે જેલી ટાઈપનું હોય, સેમી લિક્વિડ હોય. પરંતુ જ્યારે સાંધામાં જમા થઈને ત્યાં જમા રહી ત્યારે ધીરે ધીરે ક્રિસ્ટલમાં કન્વર્ટ થાય, તે હાર્ડ થવા માંડે, અને હાર્ડ જે બને તે સાંધામાં સોજો ક્રિએટ કરે અને એના કારણે સાંધા જકડાવાનું, સાંધામાં દુખવાનું શરૂ થાય. એટલે ઘણીવાર યુરિક એસિડ વધારે પડતું હોય, યુરિક એસિડની માત્રા, તો પણ ફરતો વા જેવા પ્રોબ્લેમ થઈ શકે, જેને ગાઉટ આર્થરાઇટિસ તરીકે, ગઠિયો વા આપણે સાદી ભાષામાં કહીએ તો, એવું જોવા મળે. આવા પેશન્ટોને યુરિક એસિડ ની દવા પણ લઈ શકાય અને સારા ડાયટિશિયનની સલાહ લઈને એમની પ્રકૃતિ અનુસાર ડાયટ લેવાથી પણ યુરિક એસિડ ઘટાડી શકાય. જનરલી એવું કહેવામાં આવે કે યુરિક એસિડ વધારે હોય તો એ લોકોએ પ્રોટીન વાળો ખોરાક અવોઇડ કરવાનો, એટલે કે કઠોળ ઓછું ખાવાનું ને દૂધ ઓછું લેવાનું, મીન્સ પ્રોટીન જેમાંથી આવતું હોય, ઈંડા છે, નોનવેજ છે, બધું ઓછું લેવાનું. પરંતુ હવેનું જે રિસર્ચ સાયન્સ છે તે એવું કહે છે કે યુરિક એસિડ ખાલી પ્રોટીનના લીધે જ વધે છે એવું નથી. ઘણા બધા લોકોમાં પ્રોટીન બંધ કરી દેવાથી પણ યુરિક એસિડ એટલું જ રહેતું હોય છે, અને પ્રોટીન બંધ કરવાથી બીજા જે કોન્સિક્વન્સીસ ક્રિએટ થાય છે તે વધારે ડેન્જરસ હોય છે. એટલે એટલા માટે હું કહું છું કે ડાયટિશિયનની સલાહ લઈને તમે તમારા પોતાના પ્રોબ્લેમને અનુસારનું ડાયટ તમારે લેવું એ વધારે હિતાવહ છે. અને એના કારણે તમે યુરિક એસિડ પણ ઘટાડી શકશો અને કોઈ પણ દવા વગર પણ તમે બહુ ઇઝીલી મેનેજ કરી શકશો આ પ્રોબ્લેમને. આ સિવાય નો એક વા છે રૂમેટોઇડ આર્થરાઇટિસ. આ પણ એક બહુ કોમન વા છે. હું આ 3 વાનું ખાસ તમને એટલા માટે કહું છું કે આ બહુ કોમન 3 વા છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ જે છે તેમાં કેવું થાય કે અલગ અલગ સાંધામાં સોજા આવે, અચાનક સોજો આવી જાય. તમે રાતે સૂવ ત્યારે કઈ નહીં હોય ને અચાનક દિવસે તમને ઉઠો ત્યારે સોજો દેખાય એ જગ્યા પર. એ સાંધો ગરમ થોડો વધારે લાગે બીજા બોડી પાર્ટ્સની કમ્પેરિઝનમાં. એ ત્યાં આગળ દબાવો તો દુખતું હોય, મૂવમેન્ટ કરવામાં દુખતું હોય, આવું થાય. અને સોજો ઘણીવાર પાછો એની જાતે નીકળી પણ જાય, અથવા ઘણીવાર ઘણો ટાઈમ લાગે સોજો ઘટવા માટે. એટલે આવા બધા ઇશ્યુઝ થઈ શકે કે જેમાં આ ફરતો વા, જેને રૂમેટિઝમ કહેવામાં આવે, તે થતો હોય. હવે રૂમેટિઝમના ઈલાજમાં ઘણા બધા ફેક્ટર્સ છે. એક તો બોડીની જે ઇમ્યુન સિસ્ટમ છે, જે રોગ પ્રતિકારક શક્તિ છે, તેને જો વધારે સક્ષમ કરવામાં આવે તો રૂમેટિઝમ જેવો રોગની જે તીવ્રતા છે તેને ઘણી ઘટાડી શકાય. એના માટે ફિઝિયોથેરાપીમાં પણ ઘણા બધા ઈલાજ છે, એક્યુપંચરમાં પણ ઘણા ઈલાજ છે, ઇવન હોમિયોપેથી, આયુર્વેદ, એમાં પણ સારા ઈલાજો ઉપલબ્ધ છે. પણ એ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે થોડા. અને એલોપેથીમાં પણ આ રોગને નિયંત્રિત કરવાના ઘણા ઉપાયો છે. તો આજના જમાનામાં કોઈને રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય, જેને સંધિવા આપણે સામાન્ય ભાષામાં કહીએ, તો આવા સંધિવાના પ્રોબ્લેમ પણ આજના જમાનામાં એવા વ્યક્તિએ પણ હેરાન થવાની જરૂર નથી હોતી. એ પણ ઘણું સારું જીવન જીવી શકે છે, અને મોટાભાગે દર્દ વગરનું જીવન પણ જીવી શકાય એવું શક્ય હોય છે. આ સિવાયનો એક છે જેને સોરિયાસિસ તરીકે આપણે ઓળખીએ છીએ. જનરલી સોરિયાસિસ એ આ ચામડીનો રોગ કહેવાય, પણ સોરિયાટિક આર્થરાઇટિસ પણ સાથે ઘણાને થતું હોય. આ સોરિયાસિસમાં ચામડીની પોપડીઓ બનીને ઉખડતી હોય, અને એને જનરલી સોરિયાસિસ એટલે ડર્મેટોલોજીસ્ટ ડાયગ્નોઝ કરી શકે કે વેધર તમને સોરિયાસિસ છે કે નહીં.
પરંતુ સોરિયાસિસ પણ સાંધાના દુખાવાનું કારણ હોઈ શકે, અને સોરિયાસિસ પણ એક જાતનો ફરતો વાત છે. આવા સોરિયાસિસ હોય તે લોકોને પણ પ્રોપર મેડિકેશન અને ફિઝિયોથેરાપી એ બંનેનું કોમ્બિનેશન હોય તો બહુ જ સારા રિઝલ્ટ આવી શકે. હવે તમારા સાસુની જે વાત થઈ, ઘૂંટણના ઘસારાની વાત, જે ઘૂંટણનો ઘસારો છે તેમાં રિયાજી હું તમને ખાસ એ કહીશ કે ઘૂંટણના ઘસારાના અલગ અલગ સ્ટેજીસ હોય છે, જેમ કે ગ્રેડ 1, 2, 3 અને 4. જે ગ્રેડ 1, 2 અને 3 છે તે નોન સર્જિકલ ગ્રેડ છે. એટલે કોઈને ઘસારો 3rd ગ્રેડ સુધી લાગેલો હોય તો એને સર્જરી કરાવવાની જરૂર હોતી જ નથી. ઘૂંટણના ઘસારામાં એને ઘસારો 3rd ગ્રેડ સુધીનો ઘસારો નોન સર્જિકલી પૂરેપૂરો સારો થઈ જ જતો હોય છે. 100% એ પોસિબલ છે. જે લોકોને ઘસારો 4થા ગ્રેડમાં હોય, 4થા ગ્રેડમાં ઘસારામાંથી 30% લોકોને સર્જરીની જરૂર પડી શકે છે. 70% લોકોને 4થા ગ્રેડમાં પણ સર્જરીની આવશ્યકતા નથી હોતી. એટલે ઓલમોસ્ટ તમે ટોટલ ઘૂંટણમાં ઘસારાના લોકો જોવો તો એમાંથી ઓલમોસ્ટ ટોટલ પેશન્ટ્સ આપણે જોઈએ ગ્રેડ 1 to 4 ના દરેક પેશન્ટને આપણે લઈએ તો એમાંથી હાર્ડલી 7 to 8% લોકો એવા હોય ઘૂંટણના ઘસારાવાળા કે જેને સર્જરી જરૂરી હોય, પરંતુ 92 to 93% લોકો એવા હોય કે જે લોકોને સર્જરી વગર પૂરેપૂરો સારું કરી શકાય. હવે ઘણા બધાનો પ્રશ્ન એવો હોય કે ઘૂંટણની જે ગાદી ઘસાઈ ગઈ છે તો એ તમે કેવી રીતે બનાવી શકો, એ તો પાછી બને કે નહીં બને? ઘણા બધા આવું પૂછતા હોય છે કે ગાદી જે ઘસાઈ ગઈ છે તે કેવી રીતે બને. તો હું એ કહીશ કે ગાદી જે ઘસાવવી છે તે નોર્મલ ફિનોમિના છે. એવું નથી કે ગાદી કોઈ 80 વર્ષનું થાય, કોઈ 70 વર્ષનું થાય ને એની ગાદી જરા પણ ઘસાયેલી જ નહીં હોય, એવું બનવું શક્ય જ નથી. કારણ કે જેમ આપણે ગાડી લઈએ છીએ, કાર લઈએ છીએ, તો કાર તમે જેવું ચલાવવાનું શરૂ કરો, જેવી એ રોડ પર પૈંડું ફરે એટલે એ ટાયરમાં ઘસાવાનું તો શરૂઆત થઈ જ જાય, કારણ કે એ રોડ સાથે ફ્રિક્શનમાં આવે છે. એટલે જેમ તમે ગાડી ચલાવો તેમ ટાયર તો ઘસાતું જ જાય. પણ ટાયર ઘસાય એનો મતલબ એ નથી કે તમે તરત એને બદલાવી નાખો, નહીં તો રોજે રોજ તમારે ટાયર બદલાવા પડે. પણ ટાયર ઘસાવાની એક મર્યાદા હોય છે. તમે એક લેવલ સુધી ઘસાય પછી તમારે ટાયર બદલાવવું પડતું હોય છે. બરાબર. બીજી વસ્તુ કે જ્યારે તમે ગાડી ચલાવો ત્યારે એક અલાઇનમેન્ટ અને વ્હીલ બેલેન્સિંગ કરાવતા હોઈએ આપણે સર્વિસમાં મોકલીએ ત્યારે. આ અલાઇનમેન્ટ અને વ્હીલ બેલેન્સિંગ શું કામ કરાવતા હોઈએ? જે ગાડીના વ્હીલ્સનું બેલેન્સિંગ બરાબર નહીં હોય અને અલાઇનમેન્ટ બરાબર નહીં હોય તે ગાડીના ટાયર અમુક જગ્યાએથી વધારે ઘસાયા કરે. આવું બનતું હોય છે. બરાબર છે. એટલે આપણે જે ટાયરનું જે અલાઇનમેન્ટ અને વ્હીલ બેલેન્સિંગ કરીએ છીએ તેના કારણે ગાડીના ટાયર ઘસાતા ઓછા થાય છે. આ સેમ મિકેનિઝમ આપણા હ્યુમન બોડીમાં પણ લાગુ પડે છે. જનરલી આપણે સાંધાને જોઈએ ને, કોઈના પણ ઘૂંટણના સાંધા જોઈએ, મોટા ભાગના લોકો 99.99% લોકોને ઘૂંટણની અંદરની સાઈડ પર જ ઘસારો લાગતો હોય છે. ઘૂંટણનો જે સાંધો છે, ધારો કે આ કોણી છે, કોણીને આપણે સપોઝ ઘૂંટણ સમજીએ તો આ એક બહારનો ભાગ છે જે મારા મોઢાથી દૂર છે ને આ એક અંદરનો ભાગ છે જે મોઢા તરફનો છે. બરાબર. એવી રીતે ઘૂંટણનો જે મોઢા તરફનો અંદરનો ભાગ છે, જે મોટા ભાગનાને ઘસારો અહીંયા ઘૂંટણની અંદરની તરફ લાગતો હોય છે. ઓકે. અને એનું એવું કેમ બને છે? ધારો કે કોઈ 60 વર્ષનું વ્યક્તિ થયું અને એની ગાદી ઘસાઈ, તો એ અંદરની તરફ જ ગાદી કેમ ઘસાઈ? બહારની તરફની ગાદી પર એટલો ઘસારો કેમ નહીં લાગ્યો? કારણ કે એ ચાલે છે તે તો આખો ઘૂંટણ લઈને ચાલે છે. તો ઘૂંટણના અમુક જ પોર્શનમાં ઘસારો કેમ લાગ્યો? તમે તમારા શૂઝ પણ જોશો તો તમારા શૂઝ કે ચપ્પલ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ અમુક સ્પેસિફિક જગ્યાએથી જ વધારે ઘસાતા હશે. આખી ચપ્પલનો સોલ એક સરખો નહીં ઘસાતો હોય. ટ્રુ, એક્ચ્યુઅલી. ઓકે. તો આવું કેમ બનતું હોય છે? કારણ કે જ્યારે આપણે મતલબ પગ બેન્ડ કરીને બેસીએ છીએ, મતલબ આપણા લેગ્સ ઓલમોસ્ટ 70% બેન્ડ હોય છે. લાઈક અત્યારે આપણે જે સિટિંગ પોઝિશનમાં બેઠા છે તો આપણા લેગ્સ અંડરની સાઈડથી બેન્ડ છે. સો મે બી ધેટ્સ ધ રીઝન. True. Very true. Yeah, that may be one of the reason. પરંતુ
ઘણા બધા લોકો, હવે હું તમને આજનું જ ઉદાહરણ આપું. આજે મારા ક્લિનિક પર એક 85 વર્ષના દાદા આવેલા હતા. 85 વર્ષના દાદા. એ પોતે આજે મારે ત્યાં સાયકલ પર આવેલા હતા બતાવવા માટે. એમને ગરદનમાં થોડો દુખાવો હતો એટલા માટે આવેલા હતા. હવે 85 વર્ષના દાદાને મેં ચેક કર્યા. એમને છો ને ગરદનમાં દુખતું હતું, પણ જનરલી અમે આખા બોડીની મિકેનિઝમ ચેક કરીએ કે કશે ને કશેથી પણ ખોટું લોડ જનરેટ થતું હોય તો એને અમે ન્યુટ્રલાઇઝ કરી શકીએ. એટલા માટે અમે પ્રોબ્લેમ ગરદનમાં હોય તો પણ પગના અંગૂઠાથી લઈને માથા સુધીના દરેક પોર્શન્સને અમે અસેસ કરીએ કે જેથી કશે પણ ફોલ્ટ રહી જવાના ચાન્સ નહીં રહે. તો એ દાદાને મેં ચેક કર્યા. યુ વોન્ટ બિલીવ, એમના ઘૂંટણની જે સ્વસ્થતા હતી, ઘૂંટણ પૂરેપૂરા બેન્ડ થઈ શકે, ઘૂંટણ પૂરેપૂરા નોર્મલ બિહેવ કરે, 1% પણ ઘૂંટણમાં પ્રોબ્લેમ નહીં દેખાય. અને હું ચોક્કસ ખાતરીથી કહીશ કે એ અંકલનો 85 વર્ષે ઘૂંટણનો આપણે ફોટો લઈશું તો હાર્ડલી 10% જ ઘસારો લાગ્યો હશે. તો 85 વર્ષની ઉંમરે 10% ઘસારો લાગવો એ બહુ નોમિનલ વસ્તુ છે. એ બહુ જ નોમિનલ છે. ઇટ ઇઝ જસ્ટ લાઈક કે તમે 2 લાખ કિલોમીટર ગાડી ચલાવો છો ને તમારા ટાયરમાં 10% ઘસારો લાગ્યો, ઇટ ઇઝ જસ્ટ લાઈક ધેટ. એટલે જો 85 વર્ષે કોઈ વ્યક્તિના ઘૂંટણ આટલા ઓછા ઘસાઈ શકે તો જરૂરી નથી કે મનુષ્યનું જે વેઇટ બેરિંગ જે ડિઝાઇન છે પગની તેના લીધે જ ઘસારો લાગે છે. સપોઝ અન્ના હઝારે છે, અન્ના હઝારે સર્જરી નથી કરાવી, અન્ના હઝારે ઘૂંટણની કોઈ સર્જરી નથી કરાવી. આજની તારીખે જમીન પર બેસી શકે છે, દોડી શકે છે, ફાસ્ટ ચાલી શકે છે અને તરત 1 સેકન્ડમાં ઊભા થઈ જાય. ઇવન ઘણા જુવાન કરતા પણ એ ફાસ્ટ ચાલતા ઘણીવાર દેખાય છે. તો એ કેવી રીતે બને? ગાંધીજીએ કોઈ ઘૂંટણની સર્જરી નહીં કરાવેલી, તે આરામથી ફાસ્ટ રન કરે. કેટલું ફાસ્ટ ચાલી શકતા હતા ગાંધીજી એમની લાસ્ટ ટાઈમ સુધી. તો એ કેવી રીતે શક્ય બનતું હતું? એટલે કહેવાનો મતલબ એ છે કે ઘૂંટણમાં જે ઘસારો લાગે છે તે જનરલી અલાઇનમેન્ટ ડિસ્ટર્બ થવાના લીધે, જેમ ગાડીનું અલાઇનમેન્ટ ડિસ્ટર્બ હોય અને એને કરેક્શન નહીં કરો તો ટાયર ફાસ્ટ ઘસાય અમુક એરિયામાંથી, એવી રીતે જ ઘૂંટણમાં જો પગ પર વેઇટ જે લેવાનું અલાઇનમેન્ટ છે તે ખોટું હોય તો એ ખોટું, કારણ કે આપણે ગાડીનું તો વ્હીલ બેલેન્સિંગ ચેક કરીએ પણ શરીરનું બેલેન્સિંગ ક્યારેય પણ ચેક નથી કરતા. તમારા સાસુએ સસરાએ કોઈ દિવસ પોસ્ચરલ એનાલિસિસ કરાવેલું છે? નહીં કરાવેલું હોય, ક્યારેય પણ નહીં કરાવેલું હોય. ઇવન આપણામાંથી પણ કોઈ જણ 50 વર્ષ 60 વર્ષનું થાય તો પણ કોઈ ક્યારેય વિચારતું પણ નથી કે આપણા બોડીનું બેલેન્સિંગ પ્રોપર છે કે નહીં. સો જ્યારે આપણે શરીર એક પ્રોપર મેથડમાં વેઇટ બેરિંગ નહીં કરતું હોય તો એ અમુક હિસ્સામાં ઘસારો લાગે ને લાગે જ, અને અમુક હિસ્સા ઘસાયા વગરના રહી જાય. અને જે હિસ્સામાં ઘસારો લાગે તેને આપણે એવું વિચારીએ કે આ ઘસાઈ ગયું છે, પણ ઘૂંટણમાં પણ આ જ થતું હોય છે કે ઘૂંટણમાં જે ઘસારો ગણવામાં આવે છે તેમાં ઘૂંટણના આખા ઘૂંટણમાં ઘસારો નથી લાગતો હોતો. જનરલી આખા ઘૂંટણમાંથી હાર્ડલી 10-15% એરિયામાં જ ઘસારો લાગતો હોય છે. બાકીનો જે એરિયા છે 90 થી 85% જે એરિયા છે તે ઘસાયા વગરનો હોય છે, જે હેલ્ધી હોય છે. આ એરિયામાં જો શરીરનું વજન આપણે શિફ્ટ કરી દેવામાં આવે તો જે હેલ્ધી એરિયામાંથી જો શરીરનું વજન પાસ થવા માંડે તો એ હેલ્ધી એરિયા વર્ષો સુધી કામ કરી શકે ને એ કરવું બહુ જ શક્ય છે, 100% શક્ય છે. ને ચોક્કસ ફિઝિયોથેરાપીની મદદથી તમે સાંધાની મુવમેન્ટ રીગેઇન કરી શકો છો, તમે મસલ્સના પાવર એ રીતે ડેવલપ કરી શકો છો જેથી શરીરનું વજન પ્રોપર રીતે ફોલ થાય અને જેના કારણે ઘસારો અવોઇડ પણ કરી શકો, અને ઘસારો જો લાગ્યો હોય તો તમે હેલ્ધી એરિયામાંથી વેઇટ ટ્રાન્સફર કરીને ઘસારાની અસરને પણ પુષ્કળ અંશે નલિફાઈ કરી શકો. ને આજે ટેકનોલોજી ફિઝિયોથેરાપીમાં પણ એટલી આગળ વધી ગઈ છે કે જેમાં બહુ જ અદ્યતન બધી ટેકનોલોજી છે, જેમ કે બાયોરેઝોનન્સ થેરાપી, સુપર ઇન્ડક્ટિવ સિસ્ટમ, હાઈ પાવર લેઝર, રેડિયો ફ્રીક્વન્સી થેરાપી, આવી અનેક એડવાન્સ ટેકનોલોજી ઉપલબ્ધ છે. અને આ ટેકનોલોજીની મદદથી આપણે કોષના લેવલથી શરીરને સારું કરી શકાય છે. એટલે આજે સાયન્સે બહુ પ્રગતિ કરી છે. તમારા જો સાસુને આ પ્રોબ્લેમ હોય તો ચોક્કસ તમારે કોઈ સારા ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવી જ જોઈએ, અને બહુ હાઈ ચાન્સીસ છે કે એમણે સર્જરી નહીં કરાવવી પડે અને સર્જરી વગર સારા થઈ જાય. અમે સ્પાઇનેક્સમાં ઓલમોસ્ટ મોર દેન 50,000 લોકોને, જે લોકોને સર્જરી સજેસ્ટ થયેલી હતી ઘૂંટણની, તેવા 50,000 થી વધારે લોકોને અમે પૂરેપૂરા સારા કરેલા છે સર્જરી વગર. અને એ શક્ય છે, એવું નથી કે આ કોઈ રોકેટ સાયન્સ છે. ધીસ ઇઝ સાયન્ટિફિકલી એબ્સોલ્યુટલી પોસિબલ. શ્યોર.
હું કહીશ મમ્મીને. થેન્ક યુ સો મચ. હવે પ્લેઝર. નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે નોર્મલી ક્યારે જેવું આપણું મતલબ નોર્મલી કોઈ પણ આપણને ઇન્જરી થતી હોય કે આપણું એક્સિડન્ટ થાય, સો આજકાલ આપણે કોઈ પણ મતલબ લાઈક ડૉક્ટરની પાસે જઈએ છીએ તો પ્લાસ્ટર આવે કે ફ્રેક્ચર આવે તો એના પછી ડૉક્ટર આપણને ફિઝિયોથેરાપી સજેસ્ટ કરે છે. હવે એમાંથી ઘણા બધા લોકો શું કરે છે કે મે બી એ લોકો પાસે ટાઈમ શોર્ટેજ છે કે એ લોકો એક્સ્ટ્રા પૈસા નથી ખર્ચવા કે હવે ફિઝિયોથેરાપી કરીને પાછા વધારે પૈસા કેમ ખર્ચવા, કારણ કે ફિઝિયોથેરાપીની ચાર્જ પણ સમટાઈમ્સ એટલો હાઈ હોય છે. સો ડોક્ટર્સ ફિઝિયોથેરાપી સજેસ્ટ કરે છે અને ઘણા લોકો એ લેટ ગો કરી દે છે. તો શું ઇન્જરી પછી ફિઝિયોથેરાપીનું ખરેખર મહત્વ છે અને લેટ ગો કરવું જોઈએ કે એ ટ્રીટમેન્ટ પૂરી કરવી જોઈએ? ચોક્કસ રિયાજી, આ પણ બહુ સરસ સવાલ તમે પૂછ્યો. કોઈ પણ જે ઇન્જરી થતી હોય છે, જે ખાસ કરીને હાડકામાં ફ્રેક્ચર થવું, લિગામેન્ટ ઇન્જરી હોય છે, મસલ્સ ફાટી ગયા હોય છે, આવી બધી જે ઇન્જરી હોય તે પછીના ટાઈમમાં ફિઝિયોથેરાપીનું પુષ્કળ મહત્વ છે. પુષ્કળ એટલે ઇટ ઇઝ મસ્ટ એકચ્યુઅલી. કારણ કે આ બધા જે પ્રોબ્લેમ છે તેમાં જનરલી તમને ધારો કે પ્લાસ્ટર આપે કે સર્જરી કરે તો બે ઇસ્યુ કોમન ઇસ્યુઝ થતા હોય. એક તો જે તે સાંધા જકડાઈ જાય અને બીજું એના પર કામ કરતા સ્નાયુઓ વીક પડી જાય, નબળા પડી જાય. ઘણીવાર ત્રીજો એક પ્રોબ્લેમ પણ થતો હોય છે જે બહુ ઓછા લોકોને ધ્યાનમાં આવતો હોય છે પણ જે લોંગ ટાઈમમાં લોકોને બહુ ખરાબ હાલત કરે છે, જેને કહેવાય પ્રોપ્રિયોસેપ્ટરી લોસ. પ્રોપ્રિયોસેપ્ટરી લોસ એટલે કે જે સેન્સર્સ હોય, જે તે સાંધાની અંદરના સેન્સર્સ હોય તેની કેપેસિટી ડાઉન થઈ જાય. અને આ કેપેસિટી ડાઉન થવાના લીધે એ સાંધાનું જે નોર્મલ ફંક્શન છે તે નોર્મલ રીસેટલ જ નહીં થાય અને એના કારણે લોંગ ટાઈમમાં એ સાંધો જે છે તે ડેમેજ થાય અને એમાં પ્રોબ્લેમ્સ મોટા ક્રિએટ થાય એવું બને. એટલે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોપ્રિયોસેપ્ટરી જે રિકવરી છે તે બહુ જ જરૂરી હોય છે. ફિઝિયોથેરાપી કરવાથી શું ફાયદો થાય? ફિઝિયોથેરાપી કરવાથી તમારા એક તો સાંધામાંની જકડન તમે પૂરેપૂરી દૂર કરી શકો, તમારા સાંધા પહેલા જેવા નોર્મલ કામ કરતા થાય. બીજું, મસલ્સ બધા નોર્મલ કામ કરવા માંડે. અને ત્રીજું કે તમારા જે નેચરલ છે, તમે ધારો કે ઘૂંટણના ફ્રેક્ચર પછી તમે ફિઝિયોથેરાપી કરાવી તો તમે ઘૂંટણના ફ્રેક્ચર પહેલા જે સ્થિતિમાં હતા, તમે દોડતા હતા, તમે સ્પોર્ટ્સ રમતા હતા, તે દરેક એક્ટિવિટીઝ તમે રીગેઇન કરી શકો જો તમે ફિઝિયોથેરાપી સર્જરી પછી કરાવી હોય તો, પ્રોપર રીતે કરાવી હોય તો. નહીં તો મોટાભાગના લોકોમાં જે લોકો નથી કરાવતા વ્યવસ્થિત અથવા તો પાર્શિયલ કરાવે છે, ઘણા બધા લોકોને એવું હોય કે ડોક્ટર 3 મહિનાની ફિઝિયોથેરાપી કહીને 1 જ મહિનો થેરાપી કરાવે, પછી એમ સમજે કે હવે આ કસરત હું ઘરે કર્યા કરીશ મારી જાતે ને સારું થઈ જશે, પણ એવું નથી હોતું. કસરતના બહુ બધા પ્રકાર હોય છે અને એના લેવલ્સ હોય છે. એ લેવલ્સ ક્લિયર કરતા જવાનું હોય છે. એનું જે એક્સ્ટ્રીમ લેવલ છે કોઈ પણ એક્સરસાઇઝનું, તે પ્લાયોમેટ્રિક એક્સરસાઇઝનું હોય છે. એ એક સ્પોર્ટ્સ કાઇન્ડ ઓફ ટ્રેનિંગ હોય છે. તમે માનશો નહીં રિયાજી, અમે આ સ્પોર્ટ્સ ટાઈપની ટ્રેનિંગ જે છે તે અમારા ઘૂંટણમાં ઘસારા વાળા જે પેશન્ટ આવતા હોય, જે 60-70 વર્ષના આવતા હોય, તે લોકોને પણ ઘૂંટણ સારા કર્યા પછી છેલ્લે અમે પ્લાયોમેટ્રિક ટ્રેનિંગ કરાવીએ છીએ, સ્પોર્ટ્સ જેવી ટ્રેનિંગ કરાવીએ અને પછી એ લોકોને ડિસ્ચાર્જ આપીએ કે જેથી એ લોકોને નોર્મલ ચાલવા કરવામાં તો તકલીફ જ નહીં આવે. જો એ વ્યક્તિને દોડવામાં તકલીફ આવતી બંધ થઈ જાય, એને ફાસ્ટ વોકિંગમાં જે બીજી એક્ટિવિટીઝ છે, ડ્રીલ્સ અમુક કરાવીએ, એમાં એ એક્ટિવિટીઝમાં જો પેઇન આવતું બંધ થઈ જાય તો ઇટ મીન્સ કે એને નોર્મલ ડે ટુ ડે લાઈફમાં તો એનાથી ઓછું સ્ટ્રેસ આવવાનું છે, તો એમાં તકલીફ જ નહીં થશે. તો તેવી રીતે સર્જરી પછી પણ અલગ અલગ સ્તરે અલગ અલગ એક્સરસાઇઝ પ્રોગ્રામ હોય અને દરેક પ્રોગ્રામ ક્લિયર કરતા જવું જોઈએ, તો જ તમે નોર્મલ લાઈફસ્ટાઈલ રીગેઇન કરી શકો. નહીં તો ઘણા લોકો સ્ટાર્ટિંગમાં પૈસા બચાવવા અથવા આળસ કરીને જો ફિઝિયોથેરાપી ઓછી કરાવે તો એ લોકોને નાના મોટા અંશે એ જગ્યા પર અથવા એના કારણે બીજી જગ્યા પર એવા 70 પ્રોબ્લેમ આવી શકે. જેમ કે તમે ખભું બરાબર નહીં સારું કરો તો ગરદન તમારી ઇન્જર થઈ શકે, આગળ જતા કોણીમાં ઇન્જરી આવી શકે અને એ થાય ને થાય જ. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમે કશે ને કશે તો એ જગ્યાનું કોમ્પન્સેશન કરતા જવું ને એ તમને લોંગ ટર્મમાં તો પ્રોબ્લેમ કરે જ. એટલે બેટર એ છે કે તમે જે તે સમયે જે તે પ્રોબ્લેમ છે તેને પૂરો સારો કરી લેવો જોઈએ. ને જ્યાં સુધી ફિઝિયોથેરાપીના ચાર્જીસનો સવાલ છે, તો આપણા દેશમાં ફોર્ચ્યુનેટલી ફિઝિયોથેરાપીનો ચાર્જ બહુ જ નોમિનલ છે. ફિઝિયોથેરાપી એટલી બધી કોસ્ટલી નથી.
અને ખાસ કરીને સુરતની વાત કરું તો બહુ જ ઓછો ચાર્જ છે. તમે બોમ્બે ની કમ્પેરિઝન કરો તો બોમ્બેની કમ્પેરિઝનમાં સુરતમાં તમે સારામાં સારી પણ સારવાર લેવું તો બોમ્બેના નોર્મલ સેન્ટર કરતા ચોથા ભાગના ચાર્જમાં તમે સુરતમાં સારામાં સારી ટ્રીટમેન્ટ લઈ શકો. જે કોસ્ટલીએસ્ટ સેન્ટરમાં ટ્રીટમેન્ટ થતી હોય તે તમે બોમ્બેના ચોથા ભાગના ચાર્જમાં લઈ શકો. અને હું ઓપન ચેલેન્જ સાથે કહું છું કે સુરતમાં આજે જે ક્વોલિટીની ફિઝિયોથેરાપી થાય છે, બોમ્બેના એક સેન્ટર પણ એવું ફિઝિયોથેરાપીનું નથી કે જેમાં આ ક્વોલિટીની ટ્રીટમેન્ટ અવેલેબલ થતી હોય. અમારે ત્યાંથી કેટલા પેશન્ટો અમારે ત્યાં બોમ્બેથી આવતા હોય છે કે જે ટ્રીટમેન્ટ લેવા આવતા હોય છે. અને બોમ્બેની મોટી મોટી હોસ્પિટલના ડોક્ટર્સ અને ડિરેક્ટર્સ, એમના ઘરના લોકો પણ સુરત આવીને રોકાઈને ટ્રીટમેન્ટ લે છે. આનું એક જ કારણ છે કે ક્વોલિટી. જે ક્વોલિટી અહીંયા સર્વ કરીએ છીએ ને, દેટ ઇઝ ફિનોમિનલ. બોમ્બેમાં આ ક્વોલિટીની સર્વિસ અનફોર્ચ્યુનેટલી નથી અવેલેબલ. દેર ઇઝ હ્યુજ ડિફરન્સ ઇન ફિઝિયોથેરાપી. એટલે કોઈ પણ વ્યક્તિએ એને નોર્મલ લાઈફસ્ટાઈલમાં જવું હોય તો ફિઝિયોથેરાપી કરાવવી જ જોઈએ. ઇનફેક્ટ હવે એવો ટ્રેન્ડ થતો જાય છે કે જે સારા ડોક્ટર છે, જે વ્યવસ્થિત ડોક્ટર છે, તે લોકો ઓપરેશન પહેલા પણ ફિઝિયોથેરાપી કરાવતા હોય છે. ઓપરેશનના 1 મહિના પહેલા ફિઝિયોથેરાપી કરાવે. હા, કોઈને ફ્રેક્ચર થયું હોય ને ઓપરેશન તરત કરવું પડે એ વસ્તુ અલગ છે. હા, પણ જે લોકોને પ્લાન્ટ સર્જરી છે, જેમ કે ઘૂંટણમાં લિગામેન્ટ તૂટી ગયો, તો એ લિગામેન્ટ જે તૂટી ગયો છે તેને ઇમરજન્સીમાં રિપેર કરવાની જરૂર નથી હોતી. એને તમે પ્લાન કરીને કે ભાઈ મહિના પછી હું રિપેર કરીશ એને, એ લિગામેન્ટને મહિના પછી હું સર્જરી કરીશ. તો અને એ અનેક ગણી હેલ્પફુલ થાય જો એ બિફોર સર્જરી જો એક્સરસાઇઝ અને પ્રોપર મેનેજમેન્ટ કરી દીધું હોય તો સર્જરી પછી એ વ્યક્તિની રિકવરી એટલી ફાસ્ટ આવે ને એટલું જલ્દી નોર્મલ થાય કે જેની કોઈ હદ નહીં. એટલે ફિઝિયોથેરાપી બહુ જ જરૂરી છે અને ફિઝિયોથેરાપી ખાસ કરવી જોઈએ. જે ખરેખર તમારા સર્જરી જેટલું મહત્વ, મારા શો પર ઘણા બધા સર્જન્સને મેં ઇન્વાઇટ કરેલા હતા. જે લોકડાઉનના વખતે મેં ઘણા શોઝ ઓનલાઈન કરેલા હતા, એમાં સુરતના નામી સર્જન્સને ઇન્વાઇટ કરેલા. આ દરેક સર્જનનું પોતાનું કહેવું છે કે ફિઝિયોથેરાપીનું અને સર્જરીનું બંનેનું ઇક્વલ મહત્વ છે કોઈ પણ કેસની રિકવરીમાં. કોઈ પણ કેસની. એટલે તમે જેટલું મહત્વ સર્જરીનું છે, સર્જરી કરાવો એટલે 50% તમે ગેઇન કર્યું છે, પણ બાકીનું 50% ફિઝિયોથેરાપીથી આવશે. અને એ મિસ કરશો તો કશે ને કશે પ્રોબ્લેમ રહી જ જાય. આઈ બિલીવ ઇન ધેટ. બટ મારી આસપાસ જ્યારે પણ હું જોઉં ને ત્યારે હું આ શબ્દ જ્યારે સાંભળું ને કે ઇટ્સ ફાઇન, લેટ ગો, આઈ મીન આવી જશે, સો એ ટાઈમે મને સ્ટ્રેન્જ ફીલ થાય. એટલા માટે જ મેં તમને અત્યારે આ ક્વેશ્ચન કર્યું કે પબ્લિકને ખબર પડે કે એકચ્યુઅલી મહત્વ શું છે. વેરી ટ્રુ. વેરી ટ્રુ. અને ઇટ્સ અ નાઇસ ક્વેશ્ચન. આજ સુધીની કોઈ ડિબેટમાં આ ક્વેશ્ચન કોઈએ ઉઠાવ્યો નથી. આઈ રિયલી એપ્રિશિએટ ધીસ. થેન્ક યુ. અચ્છા, ઓકે, લાસ્ટ, વધારે ટાઈમ નહીં લઈશ. મને છે ને લાસ્ટ ટાઈમિંગ મને એ જાણવું છે કે ઘરમાં જ્યારે હાઉસવાઈફ કામ કરે છે કે અમે લોકો જ્યારે વોકિંગ રનિંગ માટે જઈએ છીએ તો એ એટલી બધી ભાગદોડમાં આજકાલ ખબર નહીં કે ક્યારેક શું નાની ઇન્જરી થઈ જાય છે, આપણને પોતાને ખબર નથી પડતી. તો શું તમે અમને એ થોડું નાની ડિટેલમાં સમજાવી શકો કે લેડીઝોએ જ્યારે ઘરમાં કામ કરે છે, ઘરના કામની ભાગદોડમાં છે કે બહાર વોકિંગ રનિંગ કરવા જાય છે, તો ત્યારે મેઇન શું વસ્તુનું ધ્યાન રાખવું? ખૂબ જ સરસ સવાલ છે. હું એટલા માટે પૂછું છું કારણ કે જ્યાં સુધી હું નાની મોટી ઇન્જરીનો રિયાજી, તમારો અવાજ નહીં આવ્યો. તમે પાછું કહેશો કે શેના માટે પૂછો છો તો સારું. હા, હું એના માટે પૂછું છું કારણ કે ફ્યુચરમાં મને ચાલતા ફરતા રહેવું છે. સો અત્યારથી એ વસ્તુનું ધ્યાન રાખીશું તો આગળ જતા આપણા હાથ પગ ચાલતા રહેશે. યા, વેરી ટ્રુ. સૌથી અગત્યની જો એક વાત હોય તો એ છે કે એક્ટિવિટી. જે લોકોનું બેઠાડું જીવન છે, જે લોકોની કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી, તે લોકો કદાચ આમાં છે ને તે એકચ્યુઅલી કેવું છે કે તમે સપોઝ વર્કઆઉટ કરો છો, તમે એક્ટિવ લાઈફસ્ટાઈલમાં છો કે તમે રનિંગ કરો છો, સાયકલિંગ કરો છો, એક્સરસાઇઝ કરો છો, જીમ કરો છો, યોગા કરો છો, કોઈ પણ જાતની તમે એક્ટિવ લાઈફસ્ટાઈલમાં છો કે તમે કોઈ પણ ફિટનેસ ઓરિએન્ટેડ કંઈ પણ તમારા દિવસનો અમુક સમય ફિટનેસ માટે તમે ફાળવો છો. એક વ્યક્તિ એવું છે કે જે ફિટનેસ માટે સમય ફાળવે છે અને એક વ્યક્તિ એવું છે
કે જે ફિટનેસ માટે સમય નથી ફાળવતું અને ખાલી બેઠાડું જીવન જીવે છે. હોઈ શકે કે જે ફિટનેસ માટે સમય ફાળવે છે તેને ફિટનેસની એક્ટિવિટી કરવા દરમિયાન કશે ને કશે ઇન્જરી થાય, કશે દુખાવો ઊભો થાય ને એવી નાના મોટા ગ્લિચીસ આવી શકે. દેટ ઇઝ ફેર ઇનફ. પરંતુ આ જે ગ્લિચીસ છે તે ખોટા નથી, પણ જે વ્યક્તિ એક્ટિવ લાઈફસ્ટાઈલમાં નથી તે પેસિવલી પોતાના શરીરને ધીરે ધીરે ડેમેજ કરે છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ કેન્સર કે તમે ધીરે ધીરે પોતાના શરીરને નુકસાન કરતા જાઓ છો, પોતાના શરીરને ડિટોરિએટ કરતા જાઓ છો અને શરીરની ક્ષમતા ધીરે ધીરે નાશ પામે છે. એક ફિનોમિના છે કે જેને રાઇગર મોર્ટિસ કહેવામાં આવે. જ્યારે વ્યક્તિનું શરીર મૃત્યુ પામતું હોય ને ત્યારે એક ક્રિયા જનરેટ થતી હોય કે ધીરે 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 શરીરના કોષો નાશ બંધ થતા જાય, સ્વિચ ઓફ થતા જાય. તમે કોઈ વ્યક્તિને જો નજીકથી જોયું હોય એનું મૃત્યુ થતા તો એ ફેઝીસમાં હોય છે. જેનું અચાનક ડેથ પણ જોઈએ ને કે આ અચાનક ડેથ થઈ ગયું, તે પણ એકચ્યુઅલી એવું નથી હોતું. એ માઇક્રો સેકન્ડ્સમાં એના સ્ટેજીસ થતા હોય છે અને શરીર ધીરે 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 ખલાસ થતું હોય. એને રાઇગર મોર્ટિસ કહેવામાં આવે. પણ એ અમુક વાર એની સ્પીડ એટલી ફાસ્ટ હોય કે આપણને ફ્રિક્શન ઓફ સેકન્ડમાં લાગે કે આ આવી રીતે મૃત્યુ થઈ ગયું. પણ એ પ્રોસેસ તો હોય જ છે ને ઘણી વાર એ સ્લો હોય, એટલે 5-6 કલાક પણ થાય અને ધીરે ધીરે વ્યક્તિ દેહ છોડે. તો આ જે રાઇગર મોર્ટિસ છે ને તે એવું છે કે ધીરે ધીરે શરીરના કોષો ખતમ થતા જાય અલગ અલગ હિસ્સાના અને શરીર ધીરે 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 ખતમ થતું જાય. હવે જે લોકો બેઠાડું જીવન કરે છે ને તે જીવન દરમિયાન જ રાઇગર મોર્ટિસની પ્રક્રિયા કરે છે. જીવન દરમિયાન જ પોતાના અમુક સેલોનો નાશ કરતા જાય છે. એટલે તમે આગળ જતા જોશો ને, જે મેં તમને 85 વર્ષના દાદાની વાત કરી, એ 85 વર્ષના દાદા આજે હું અત્યારે યાદ એટલા માટે કરું છું કે એ વ્યક્તિએ 85 વર્ષ સુધી ને આજની તારીખે પણ એમણે સાયકલ જ ચલાવી છે અને એ સાયકલ પોતાની હેલ્થ એને મેન્ટેન કરી છે અને મને માન છે એ વ્યક્તિ પર. મેં દાદાને કીધું કે તમારા સ્નાયુઓ, તમારો જે એ છે કેટલું સુપર છે. અને એ દાદા કહે કે મને એક નખમાં પણ રોગ નથી. આ દુખાવો ક્યાંથી આવી ગયો ખબર નથી. 85 વર્ષના માણસને એક નખમાં પણ રોગ નહીં હોય, તેનાથી વધારે સેલ્યુટ કરવા જેવી બીજી શું બાબત હોઈ શકે આજના તારીખે. અને આજની જ વાત છે, આજે એક 20 વર્ષનું પેશન્ટ મેં ચેક કર્યું. એ 20 વર્ષના પેશન્ટને છેલ્લા 3 વર્ષથી શુગરનો પ્રોબ્લેમ આવી ગયો છે. તો સી ધ ડિફરન્સ કે એક 85 વર્ષના વ્યક્તિને બીજા કોઈ ડિઝીઝ નથી, જેણે કાયમ સાયકલિંગ કર્યું છે ને એક્ટિવ લાઈફસ્ટાઈલમાં રહ્યા છે, અને એક વ્યક્તિને 17 વર્ષની ઉંમરે શુગર આવી ગયું છે. તો હું ક્રિટિસાઇઝ નથી કરતો, શુગર આવવું એ ખરાબ નથી. આઈ ડોન્ટ મીન ટુ સે ધેટ કે તમે એ નથી, પરંતુ કહેવાનું ખાલી એટલું જ છે કે તમે જો એક્ટિવ લાઈફસ્ટાઈલમાં છો તો તમે આગળ જતા તમે વિનર જ બનશો. તમે જિંદગીની જંગમાં આગળ જતા તમે હંમેશા જીતેલા જ હશો. જે લોકો એક્ટિવ લાઈફસ્ટાઈલમાં નથી તે લોકોને પ્રોબ્લેમ આવશે ને આવશે જ. એટલે આજે છો ને એ લોકોની ઇન્જરી નહીં થાય બેઠાડું જીવનના લીધે, પણ કાલે એ પસ્તાવાના જ છે, કારણ કે એ ઘણું બધું પોતાના બોડીને ડેમેજ કરી રહેલા છે ઇનડિરેક્ટલી. અને જે એક્ટિવ લાઈફસ્ટાઈલમાં છે તે લોકોને નાની મોટી ઇન્જરી આવે તેનો કોઈ વાંધો નથી. હવે આ ઇન્જરીને કેવી રીતે તમે બચી શકો? સૌથી એક તો અગત્યની વાત છે કે પાણીનું પ્રમાણ. પાણીનું જે પ્રમાણ છે તે શરીરમાં બહુ અગત્યનું છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરમાં 80% એ પાણી રહેલું છે. 80% પાણીનો હિસ્સો છે. તો 80% જ્યારે શરીરમાં પાણી છે તો પાણીની માત્રા, પાણીની ક્વોલિટી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું એક ખાસ રિયાજી હું એક વાત કહીશ કે કોઈએ પણ આરો વોટર બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. આરો વોટર એ તંદુરસ્તીનું વોટર નથી. આરો વોટર ઇઝ ડેન્જરસ વોટર, કારણ કે એ જે છે તે બોડી, જે વોટરની અંદરના જે મિનરલ્સ છે, જે તત્વો છે જે શરીર માટે જરૂરી છે, તે તત્વોનો નાશ કરી નાખે છે. ઇટ ઇઝ જસ્ટ H2O, નોટ મોર દેન ધેટ. પરંતુ પાણીની અંદર H2O સિવાય ઘણા બધા એવા તત્વો છે કે જે શરીરને લાભ કરી શકે છે. તો એ આરો વોટર હંમેશા અવોઇડ કરવું જોઈએ. જો પોસિબલ હોય તો આલ્કલાઇન વોટર ઇઝ વેરી ગુડ વોટર. આલ્કલાઇન વોટર લેવું જોઈએ, નહીં તો TDS જો બરાબર હોય તો ઉકાળેલું પાણી પણ ચાલે, પરંતુ તમારે ઉકાળીને ઠંડુ એટલે કે નોર્મલ રૂમ ટેમ્પરેચર કરેલું પાણી પીવું જોઈએ. ઠંડુ પાણી, ફ્રીઝનું પાણી અવોઇડ જ કરવું જોઈએ.
કારણ કે સાયન્સ કહે છે કે તમે જ્યારે તમારા બોડીની અંદરના ટેમ્પરેચર કરતા લો ટેમ્પરેચર નું પાણી જ્યારે બોડીમાં નાખો ત્યારે ઘણા બધા કોષોને ઇનએક્ટિવ કરો છો, ઘણા બધા હોર્મોન્સને ડિસ્ટર્બ કરતા હો છો, વિચ ઇઝ નોટ વેરી ગુડ ઇન લોંગ રન. સો તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ ઘણા અંશે એનાથી ઇમ્પેક્ટ થતી હોય છે. સો દેટ ઇઝ નોટ વેરી ગુડ. એટલે તમારે ઠંડુ પાણી, ફ્રીજનું પાણી પીવાનું બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. ત્રીજું, નારિયેળ પાણી. રિયાજી, નારિયેળ પાણી એ એવું તત્વ છે કે જેમાં દરેક જાતના વાઇટામિન્સ, મિનરલ્સ, આયરન્સ, આ દરેક પૌષ્ટિક શરીર માટે જે જરૂરી છે તે ભગવાને બનાવીને ઉપર લટકાવેલી વસ્તુ છે. આ નારિયેળને ટોચ પર એટલે લટકાવેલું છે, બધા ફ્રૂટથી સૌથી ટોચ પર નારિયેળને લટકાવ્યું છે અને કુદરત બતાવવાની કોશિશ કરે છે કે ભાઈ આ ટોચની વસ્તુ છે એટલે મેં એને ટોચ પર મૂકી છે. એટલે એ ટોચ પર તો હવે તો રસ્તામાં તમને મળે છે, તમારે ટોચ પર ચડવાની જરૂર નથી એના માટે. પણ ખરેખર સાયન્સ એ કહે છે કે નારિયેળમાં જે તત્વો રહેલા છે તે સુપર તત્વો છે અને એ શરીરના, તમે જો આ લેતા હો તો તમારે એક્સ્ટ્રા વાઇટામિનની ગોળીઓ, મલ્ટીવાઇટામિન્સ આ બધું લેવાની જરૂર નથી. બીજો આનો ફાયદો એ છે ગોળીઓની કમ્પેરિઝનમાં કે જે ગોળી છે તે કેમિકલ કમ્પોઝિશન છે, તે કેમિકલનો સમૂહ છે, ને જે નારિયેળ પાણી છે તે બાયોડિગ્રેડેબલ છે, તે જૈવિક વસ્તુ છે, જે જીવંત વસ્તુ છે. ગોળી એ કેમિકલ છે જે નિર્જીવ છે અને નારિયેળની પાણી જે છે તે જીવંત તત્વ છે. એટલે નારિયેળને તમે ખોલીને એનું પાણી રાખશો ને થોડી વાર તો એનો ટેસ્ટ બદલાઈ જશે, પાણીની ક્વોલિટી ચેન્જ થઈ જશે. નારિયેળનું પાણી તમારે કાઢીને જ પી જવું જોઈએ. એને લોકો આજકાલ કોકોનટ વોટર કરીને અમુક કંપનીઓ પેક્ડ કોકોનટ વોટર વેચતી હોય છે. આ પેક્ડ કોકોનટ વોટરનું કોઈ મહત્વ જ નથી હોતું. ઇવન પેક્ડ જ્યુસીસનું પણ કોઈ મહત્વ નથી હોતું. આ બધું ફ્લેવર્સ છે. ધીઝ આર ફ્લેવર્સ, ધીઝ આર નોટ એકચ્યુઅલ થિંગ્સ કે એ ખાલી સ્વાદ તમને કોકોનટનો લાગે છે, પરંતુ ધીસ ઇઝ નોટ એટ ઓલ કોકોનટ. એટલે કોકોનટના જે તત્વો છે તે નથી એમાંથી મળતા. કોઈ પણ ઇવન ફ્રૂટના જે પણ ફ્રૂટ જ્યુસીસના કેન્સ છે તે પણ ધીઝ આર જસ્ટ ધેટ ઓનલી. એટલે તમારે આ જે લેવું છો તે કોઈ પણ જ્યુસ તમારે તાજું જ કાઢીને લેવું જોઈએ. એમાં કોઈ શુગર કે બહારથી કશું પણ મિક્સ નહીં કરવું જોઈએ. અને બીજી વસ્તુ કે નારિયેળ પાણી જેવું કશું જ નથી. નારિયેળ પાણી તમારે રોજના 2 નારિયેળ પાણી દરેક વ્યક્તિએ પીવા જ જોઈએ, અનલેસ એન્ડ અનટિલ કે એ વ્યક્તિની પ્રકૃતિને સૂટ નહીં કરતા હોય અને કોઈ કારણસર એના ડોક્ટર ના કહેતા હોય, કોઈ મેડિકલ ઇસ્યુના લીધે, વિચ ઇઝ રેરેસ્ટ ઓફ ધ રેર, તો તમારે અવોઇડ કરવું જોઈએ. બાકી નોર્મલ સર્કમસ્ટન્સીસમાં નારિયેળ પાણી સુપર. એટલે એક તો ખાસ દરેક ફિટનેસ ફ્રીકે આ ધ્યાન રાખવું જોઈએ કે નારિયેળ પાણી લેવું જ જોઈએ. ત્રીજું, સેલેડ્સ અને સિઝનલ ફ્રૂટ્સ, આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચોથું, સ્લીપ. ઊંઘ સારી આવવી એ એટલું જ જરૂરી છે કોઈ પણ ફિટનેસ માટે અને નોર્મલ શરીરની તંદુરસ્તી માટે પણ. જો તમારી ઊંઘ બરાબર નહીં હશે ને તમે ગમે તેટલી એક્સરસાઇઝ કરતા હો પણ તમે તમારા શરીરને ક્યારે પણ સારું નહીં કરી શકો. ઓન ધ કોન્ટ્રરી, તમે ઊંઘ બરાબર નહીં લેશો, શરીર સ્ટ્રેસમાં હશે ને એક્સરસાઇઝ કરશો તો એ સ્ટ્રેસનું લેવલ વધારશે. સો તમારી ઊંઘ પણ એટલી જ અગત્યની છે. મિનિમમ 3 to 4 hours ઓફ ડીપ સ્લીપ એ બહુ જ અગત્યની છે. એટલે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચોથી વસ્તુ કે ફિટનેસનું જે પણ વર્કઆઉટ કરતા હોય તે લોકોને ખાસ હું સલાહ આપીશ કે તમે વોકિંગ કરતા હો કે તમે ઝુમ્બા કે એવું કંઈ કરો છો તો બને ત્યાં સુધી ખુલ્લા પગે કરવાનું. ખુલ્લા પગે કરો. શૂઝ નહીં પહેરવાના. તમે શૂઝ વધારે નહીં, શૂઝ અમુક જગ્યાએ પહેરવા જ પડે, જેમ કે તમારે કોઈ જમ્પિંગ વાળી એક્ટિવિટીઝ કરવાની છે, જમ્પ જ્યાં કરવાનું છે ત્યાં તમારે શૂઝની જરૂર પડી શકે, પરંતુ વોકિંગમાં તમારે જમ્પિંગની જરૂર નથી. અને વોકિંગ કરો ત્યારે ખાસ કરીને તમારે ઘાસ પર અથવા માટીની સરફેસ પર કરવું જોઈએ, જેનાથી તમને 2 એડવાન્ટેજ થશે. એક તો પગના તળિયામાં પુષ્કળ રિસેપ્ટર્સ, બહુ બધી નસોના એન્ડિંગ છે કે જે સ્ટિમ્યુલેટ થશે, જે તમારી ઓવરઓલ હેલ્થને બહુ હેલ્પફુલ થશે. બીજું, પગમાં તળિયામાં ઘણા બધા સ્વેદ એટલે કે પસીનાના ટિશ્યુ કુદરત આપેલા છે કે જ્યાંથી ઘણા બધા પસીનો જનરેટ થાય અને ત્યાંથી પસીનો નીકળે. જેમ બગલમાં ઘણા બધા તત્વો આવેલા છે તેવી રીતે પગના તળિયામાં એ છે. એટલે ડિટોક્સિફિકેશનનું કામ પગના તળિયામાંથી થતું હોય છે જ્યારે તમે પગના તળિયાનો વધારે યુઝ કરો. હવે જ્યારે તમે શૂઝ પહેરી લો ત્યારે શું થાય કે પગના તળિયાને જે ડિટોક્સિફિકેશન માટે ઓક્સિજન સપ્લાય થવો જોઈએ તે થઈ જ નહીં શકે.
અને ઓક્સિજન સપ્લાય નહીં થાય એટલે પગના તળિયાની હેલ્થ ખરાબ થાય અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમને ઘણા બધા હેલ્થ ઇસ્યુ ક્રિએટ થઈ શકે. સો તમે એક તરફ ફિટનેસ માટે તમે વોકિંગ કરતા હો કે કોઈ પણ એક્ટિવિટીઝ કરતા હો ને તમારા પગ જો ક્લોઝ હોય એટલે કે શૂઝથી ઢંકાયેલા હોય તો દેટ ઇઝ નોટ ગુડ આઈડિયા. બીજો એક ઓપ્શન છે કે જો તમારે શૂઝ પહેરીને જ અમુક વર્કઆઉટ કરવાનું હોય ને લોંગ ટાઈમ કરવાનું હોય તો તમારે શૂઝમાં એવી રીતે મોટા કાણા પાડી દેવા જોઈએ અથવા તો એવી રીતના શૂઝ તમારે લેવા જોઈએ કે જેમાં ઓપનિંગ્સ વધારે હોય કે જ્યાંથી હવા વધારે એન્ટર થઈ શકતી હોય અંદર, કે જેથી તમારા બ્રીધેબલ સ્પેસ રહે તમારા પગને. અને કોઈ પણ વર્કઆઉટ વખતે નાયલોન જેવા મટીરિયલના સ્ટોકિન્સ કે એવું નહીં પહેરવું જોઈએ, બ્રીધેબલ મટીરિયલ હોવું જોઈએ કે જેથી હવા પાસ થઈને પગ સુધી પહોંચી શકે. એ ખાસ અગત્યનું છે. એટલે આનું ખાસ મહત્વ છે. આનાથી પણ તમે ઘણી બધી ઇન્જરીઝ અવોઇડ કરી શકશો. બીજી એક વસ્તુ કહું કે તમારે સ્ટ્રેચિંગ ખાસ કરી લેવું જોઈએ. કોઈ પણ વર્કઆઉટ કરો તે પહેલા તમારે વોર્મઅપ અને સ્ટ્રેચિંગ એ બહુ જ અગત્યનું છે. જો તમે વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કર્યા વગર એન્ટર થશો તો દેટ વિલ બી હાર્મફુલ ટુ યુ, ઘણું બધું નુકસાન કરી શકશે. એટલે વોર્મઅપ અને સ્ટ્રેચિંગ ખાસ કરી લેવું જોઈએ અને એનાથી તમે ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે તેને અવોઇડ કરી શકશો, ઘણી બધી ઇન્જરીઝને અવોઇડ કરી શકશો. ટ્રુ. ખૂબ જ સરસ આન્સર આપ્યો તમે. યા દુરિયા, થેન્ક્સ દુરિયા. દુરિયાજી, થેન્ક યુ વેરી મચ. ડોક્ટર વિનેશ બંસાલીએ બહુ જ સરસ આન્સર આપ્યા છે અને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. આઈ રિયલી એપ્રિશિએટ એન્ડ ધેટ નારિયેલ એક્ઝામ્પલ વોઝ જસ્ટ અમેઝિંગ કે ટોચ પર નારિયેલ એટલા માટે છે કે આપણે સમજી શકીએ. બટ મતલબ હું હમણાં સમજી છું, હા નારિયેલ પાણી પીવું છું રેગ્યુલર, બટ આટલું સરસ એક્ઝામ્પલ મને નહીં ખબર હતી કે નારિયેલ એટલા માટે ટોચ પર છે કારણ કે ભગવાન બતાવવા માંગે છે. સો ધેટ એક્ઝામ્પલ વોઝ જસ્ટ સુપર એન્ડ ખૂબ જ સરસ આન્સર આપ્યા તમે, ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. પાણી વિશે પણ મતલબ આરોના વોટરનું મને આટલું ડીપમાં નહીં ખબર હતી. સો હું ખુદ આરોનું પાણી પીવું છું તો હું હવે ધ્યાન રાખીશ. એન્ડ થેન્ક યુ સો મચ ડોક્ટરજી, થેન્ક યુ સો મચ. ખૂબ જ એટલે ખૂબ જ આ સેશનમાં મને હું ખૂબ એન્જોય કર્યું. આઈ મીન મજા આવી. યા થેન્ક યુ રિયાજી. રિયાજી, એક 2 મિનિટ હું એ લેવા માંગતો હતો. આગળ અમુક દર્શક મિત્રોએ ચેટમાં પ્રશ્ન પૂછેલા છે. જો તમારી આજ્ઞા હોય તો એ જરાક લઈ લઈએ તો એ લોકોના પ્રશ્ન અટેન્ડ થઈ જાય. હા શ્યોર. એ મેં જોયું બટ આઈ ગેસ બહુ ઉપરશાલી બોલ્યું અમે. વિપિન જૈન સર નો છે ક્વેશ્ચન. there is a neck problem when we can't move till 10 minutes and sometimes with neck back also gets pains, neck also pain in daytime also. વિપિનજી, આ બહુ કોમન પ્રોબ્લેમ છે. હવે વિપિનજી, એક તો આમાં છે ને તે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે. એક તો આ જે પ્રોબ્લેમ છે જે સવારે ઉઠો ત્યારે ગરદનમાં દુખતું હોય અને ઘણીવાર કમરમાં પણ દુખતું હોય, આ પ્રોબ્લેમ આઈટી પ્રોફેશનમાં બહુ કોમન પ્રોબ્લેમ છે કે જે લોકો કોમ્પ્યુટર સાથે ઘણા કલાક કામ કરવાનું હોય છે એ લોકોમાં આ એક તો કોમન પ્રોબ્લેમ જોવા મળે છે કે ધીમે ધીમે ગરદનના પોસ્ચર્સ ડિફર થાય, કમરના પોસ્ચર્સ ચેન્જ થાય અને મસલ્સ પણ વીક થતા જાય, ગરદનના અને કમરના પણ. તો આવા સંજોગોમાં આ રીતે જ્યારે મસલ્સ તમારા વીક હોય અથવા તો અમુક મસલ્સ બહુ ટાઈટ રહેતા હોય અને એ તમે સૂઈ જાઓ ત્યારે પણ પૂરા રિલેક્સ નહીં થઈ શકતા હોય તો સવારે શરૂઆતમાં ફીલ થાય. તો આનું હું તમને એક સામાન્ય ઉદાહરણ આપીશ કે આપણે ઠંડી હોય ને, જ્યારે ઠંડક વધારે હોય ત્યારે આપણે ગાડીને સ્ટાર્ટ કરવી હોય ને તો ઘણીવાર સેલ વધારે આપણે આપવો પડે. એ ઘણીવાર સેલ વધારે અથવા તમારી 2 વ્હીલર છે તે બહુ વખત તમે મૂકી રાખ્યું છે તો તમારે ચાલુ કરવું હોય ને તો તમારે એને એક્સ્ટ્રા પેટ્રોલ પ્રોવાઈડ કરવું પડે અથવા તો એને એક્સ્ટ્રા ઇગ્નિશન આપવું પડે ત્યારે તમે એને સ્ટાર્ટ કરી શકો. આનું કારણ કેમ એવું હોય છે? કારણ કે એનું જે એન્જિન છે તેની મિકેનિઝમ ડ્રોપ થઈ રહી હોય છે. આવી રીતે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણા શરીરના મસલ્સની અંદર પણ ભ્રમણ છે એ ઓછું થઈ જતું હોય છે અને લોહીનું ભ્રમણ જે ઓછું થાય છે તે જ્યારે આપણે ઉઠીએ ત્યારે લોહીનું ભ્રમણ પાછું ચાલુ થાય અને એ સ્નાયુ ગરમ થાય અને એ એક્ટિવ થાય. હવે જે સ્નાયુ કડક છે અથવા નબળું છે તે સ્નાયુમાં લોહીનું ભ્રમણ
પુષ્કળ ઓછું થઈ જતું હોય છે. એટલે કે જે નોર્મલ મસલ્સમાં જેટલું લેવલ ઓછું, સપોઝ સમજો કે લોહીનું ભ્રમણ અત્યારે નોર્મલ દિવસ દરમિયાન 100 છે એક મસલમાં, એક એક્ઝામ્પલ આપું તો, અને રાતમાં સુઈ જાવ છો તો એ 100 થી ઘટીને સપોઝ 40 થાય છે નોર્મલ સ્નાયુમાં, તો સવારે ઉઠશો ત્યારે કોઈ પ્રોબ્લેમ નહીં થશે, કારણ કે 40 ના ભ્રમણ પર સ્નાયુ થોડી એક્ટિવિટી કરવામાં એને કોઈ તકલીફ નહીં થશે. પરંતુ સપોઝ તમારું જે લોહીનું ભ્રમણ છે તે રાતે સુવ છો ત્યારે 40 ના બદલે ઘટીને સીધું 10 થઈ જાય છે, તો એ લોકોમાં તમારા સ્નાયુનું સર્ક્યુલેશન અંદરનું પછી પાછું 40 પર નહીં આવશે ત્યાં સુધી તમને સ્ટીફનેસ ફીલ થશે, કારણ કે ત્યાં સુધી તમારું મસલ વોર્મઅપ નહીં થશે, એને ગરમાટો અંદર ઊભો નહીં થશે, અને એના કારણે આ રીતે થતું હોય. એટલે જનરલી આ થવાનું કારણ છે કે એક તો મસલની કમજોરી, મસલની વીકનેસ અને મસલનું કડકપન. એટલે જો આવું રહેતું હોય તો જ સવારે તમને સ્ટીફનેસ રહી શકે. બીજો એક વિપિનભાઈનો જ બીજો પ્રશ્ન છે કે એટ એજ ઓફ 32 there is knee pain and it on and off, what can I do for it? વિપિનભાઈ, 32 વર્ષની ઉંમરે જો પેઇન તમને ઘૂંટણમાં થતું હોય તો એ બહુ અસહજ પેઇન નથી. જનરલી જે 32 વર્ષની ઉંમરે ઘૂંટણમાં જે જનરલી પ્રોબ્લેમ દેખાય છે, તમને સ્પોર્ટ્સ ઇન્જરી થઈ હોય, ગાદી ફાટેલી હોઈ શકે, અથવા તો કોઈ લિગામેન્ટ ઇન્જરી થઈ હોઈ શકે, એ વસ્તુ આખી અલગ છે. એ ઇન્જરીના કારણે ઘૂંટણમાં પ્રોબ્લેમ થાય અલગ છે. અને ઇન્જરી વગર તમને 25 વર્ષની ઉંમરે દુખાવો આવ્યો હોય તો જનરલી છે કે જે ઢાંકણી હોય છે ઘૂંટણની, તે ઢાંકણી સીધી લીટીમાં મૂવ કરવાને બદલે ક્રોસમાં મૂવમેન્ટ કરવા માંડે અને ઢાંકણીની નીચે સોજો આવવા માંડે, જેને કોન્ડ્રોમલેશિયા પટેલી કહેવામાં આવે. એના કારણે તમને ઘૂંટણમાં દુખાવો જનરલી રહેતો હોય. આ ઘૂંટણનો દુખાવો એક ઘસારા સાથે જનરલી 20 વર્ષથી અને ત્યાં સોજો આવે, બહુ કોમન છે, અને એના અંદર નથી ટુ વરી અબાઉટ. તમને એક એક્સરસાઇઝ હું સજેસ્ટ કરીશ, એ એક્સરસાઇઝ તમારે ખાસ કરવી જોઈએ બિપિન. તમે આ ઘૂંટણનો ઘસારો, જે ઘૂંટણનો દુખાવો છે એ 99% કેસીસમાં તમે આરામથી મટાડી શકશો. તો એ એક્સરસાઇઝ તમે મહિનો કરો છતાં પણ જો દુખાવો તમને રહે તો પછી તમારે ફિઝિયોથેરાપિસ્ટ કન્સલ્ટ કરવું જોઈએ. એક્સરસાઇઝ તમારે કેવી રીતે કરવાની છે, તો હેલો હેલો, પ્લીઝ કન્ટિન્યુ, અમે સાંભળીએ છીએ. હેલો, યા સોરી, કનેક્ટિવિટીનો ઇશ્યુ થયો હતો. એક્સરસાઇઝ જે ઘૂંટણની, વિપિનભાઈ, જે ઘસારો છે તેની એક્સરસાઇઝ હું તમને કહેતો હતો કે કઈ રીતે તમે કરી શકો. તો આ એક્સરસાઇઝ માટે તમારે એક તો એક ઇલાસ્ટિકનો બેન્ડ લઈ લેવાનો છે, કોઈ પણ ઇલાસ્ટિકની વસ્તુ, અથવા થેરાબેન્ડ કરીને, અથવા રેઝિસ્ટન્સ બેન્ડ કહેવાતું હોય છે. આવું તમને સ્પોર્ટ્સની દુકાનમાં પણ મળી જશે, અથવા ઓનલાઈન પણ ઘણા બધી ઓપ્શન્સ તમને આરામથી અવેલેબલ થશે. આવું રેઝિસ્ટન્ટ બેન્ડ લઈ લેવાનો. આ રેઝિસ્ટન્ટ બેન્ડને તમારે પગમાં પંજા જે છે, પગનો પંજો, તેના પરથી પાસ કરીને એ કરવાનો, ફસાવી દેવાનો, અને બે હાથથી એ બે બેન્ડના છેડા પકડી રાખવાના. હવે ઘૂંટણને વાળવાનો અને પછી લસરાવીને સીધો કરવાનો, સૂઈને આ કસરત કરવાની છે. અને એટલે તમારો જે પગનો પંજો છે તે આ રેઝિસ્ટન્સનું જે બેન્ડ છે તેની અગેન્સ્ટમાં જોર કરશે, એટલે તમારા ઘૂંટણને તાકાત મળશે. અને આ જ્યારે કરો ત્યારે તમારે ખાસ કરીને ઘૂંટણને થોડોક અંદર તરફ ખેંચેલો રાખવાની કોશિશ કરવાની. એટલે કે ઘૂંટણને અંદર, એટલે મધ્ય તરફ ખેંચીને પગથી ધક્કો મારવાની કોશિશ કરવાની. જનરલી આ એક્સરસાઇઝ કરશો તો તમે એક તો ઘૂંટણના દુખાવા જે તમને થાય છે તેનું ડેફિનેટલી નિરાકરણ આવવાના ચાન્સીસ બહુ હાઈ છે.
અભિષેકભાઈ દેસાઈનો સવાલ છે કે અભિષેકભાઈ પૂછે છે કે I have traveled a lot in the past for couple of months. Lower body aches, especially the upper foot part, aches too much. When walking up and initially walk, I am also suffering from low back herniated disc. અભિષેકભાઈ જે તમે કહો છો પંજાની ઉપરના ભાગમાં જે દુખાવો થાય છે, એક તો એ વસ્તુ જરૂરી છે કે તમને શું પંજામાં કે એડીમાં સોજા રહી છે ખરા? ઘણીવાર એવું બને કે જો પંજામાં સોજા થોડા ઘણા પણ રહેતા હોય તો ત્યાંના જે લોકલ મસલ્સ છે તેને ઓક્સિજન સપ્લાય ઘણું કોમ્પ્રોમાઇઝ થતું હોય અને એના કારણે તમને પંજામાં દુખાવો થઈ શકે પગના. એટલે જો સોજા રહેતા હોય તો તમારે એ સોજા કયા કારણથી આવે છે તે તમારા ડોક્ટર સાથે ડિસ્કસ કરીને એક તો જોઈ શકો. જો કોઈ મેડિકલ રીઝનના લીધે અથવા કોઈ દવાની સાઇડ ઇફેક્ટના લીધે સોજા આવતા હોય તો એના પર વર્ક કરીને તમે સોજા પહેલા દૂર તમારે કરવા જોઈએ. આ સોજા દૂર થતા જ તમારો મોટાભાગનો પંજાનો જે પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ જશે. જો સોજા કોઈ મેડિકલ કારણના લીધે નથી અને નોર્મલ કોર્સમાં તમને પગમાં સોજા ભરાય છે તો તમને એક પાવડર હું કહું છું, ઇપ્સમ સોલ્ટ કરીને પાવડર હોય છે. આ ઇપ્સમ સોલ્ટ જે છે તે તમને ઓનલાઈન મળી જશે અથવા કોઈ પણ મોટા મેડિકલ સ્ટોરમાં કેમિસ્ટની દુકાને મળી જશે. આ ઇપ્સમ સોલ્ટને તમારે 3 થી 4 ચમચી ઇપ્સમ સોલ્ટ ગરમ પાણીમાં નાખવાનું અને એમાં પગ બોળવાના. 15 મિનિટ માટે આ રીતે શેક કરવાનો અને દિવસમાં 3 થી 4 વાર આ ઇપ્સમ સોલ્ટ નાખીને તમારે શેક કરવાનો. આનાથી પણ તમારા પગના જે દુખાવા છે તે પુષ્કળ અંશે ચાલ્યા જશે અને પગની હેલ્થમાં ઘણો બધો ફાયદો થશે. જે લોકોને દુખાવા નથી તે લોકો પણ જો ઇપ્સમ સોલ્ટનો આ પ્રયોગ કરે ને વીકમાં એટલીસ્ટ 2 થી 3 વાર જો પગના પંજા બોળશે તો એની પગની હેલ્થ બહુ સારી થઈ જશે ને એની ઇફેક્ટ આખા શરીરમાં આવશે, એને બહુ સારું લાગશે. તો કોઈ પણ વ્યક્તિ જે તંદુરસ્ત છે તે પણ આ પ્રયોગ કરી શકે છે ને એ લોકોને પુષ્કળ એનાથી લાભ મેળવી શકે છે. જ્યાં સુધી તમારા કમરનો પ્રોબ્લેમ છે, હર્નિએટેડ ડિસ્ક છે, એટલે કે ગાદી ખસી જવાનો સવાલ છે, તો કમરનો પ્રોબ્લેમ અત્યારે કેટલા અંશે તમને હેરાન કરે છે નથી કરતો એ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે લોંગ ટ્રાવેલ કરતા હો તો હું ખાસ તમને એડવાઇસ કરીશ કે બને ત્યાં સુધી જો તમે બસમાં ટ્રાવેલ કરો તો બસના જે 2 વ્હીલ્સ હોય છે તેના વચ્ચેના ભાગની સીટ બને ત્યાં સુધી પ્રિફર કરવી જોઈએ. 2 વ્હીલ્સની ઉપરની અથવા વ્હીલ્સની નજીકની સીટ બને ત્યાં સુધી અવોઇડ કરવી જોઈએ કે જ્યાં જર્ક લાગવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે અને લાસ્ટ સીટ તો હંમેશા અવોઇડ કરવી જોઈએ. એવી રીતે તમે કારમાં ડ્રાઈવ કરતા હોવ લોંગ ડ્રાઈવ તો કારમાં તમારે જો તમારી સિડાન કાર હોય તો આગલી સીટ ઇઝ વેરી ગુડ. જો તમે એસયુવીમાં બેસતા હો તો વચ્ચેની સીટ, વચ્ચેની રો ઇઝ મચ બેટર ફોર યુ. અને જો તમારી નોર્મલ જે હેચબેક કાર હોય તો આગલી સીટ ઇઝ વેરી ગુડ ફોર યુ. એટલે તમે જો લેન્ધી કાર યુઝ કરો છો, લાંબી ગાડીનો યુઝ કરો છો તો તમારે વચ્ચેના ભાગમાં બેસવું જોઈએ સીટમાં અને જો નાની ગાડી યુઝ કરો છો તો તમારે આગલી સીટ પર બેસવાનું પ્રિફર કરવું જોઈએ, વિચ ઇઝ ગુડ ફોર યુ. બીજું કે ટ્રાવેલિંગ તમે જો સેલ્ફ ડ્રાઈવ કરીને કરતા હોવ તો મારી એડવાઇસ એવી છે કે તમારે એસયુવી પ્રિફર કરવી જોઈએ, કોઈ પણ સેડાન કે કોઈ બીજી નીચી ગાડીની કમ્પેરિઝનમાં. કારણ કે કમરના જ્યાં સુધી પ્રોબ્લેમ છે તો એસયુવીની સીટ આપણા ચેરની સીટ જેવી હોય છે કે જે કમર પર લોડ ઓછો કરે છે. સો એસયુવી ઇઝ ફાર બેટર દેન ધ નોર્મલ સિડાન ઓર અધર કાર્સ. બીજી વસ્તુ, તમે ટ્રેન ટ્રાવેલ કરો તો બહુ સારું છે અને ટ્રેનમાં તમે સુઈને ટ્રાવેલ કરો તો એના જેવું સેફ અને એના જેવું સારું કંઈ નથી કારણ કે એમાં જર્ક્સ નથી આવતા હોતા ટ્રેનમાં કોઈ પણ જાતના. તો રોડ ટ્રાવેલ કરતા ટ્રેન ટ્રાવેલ ઇઝ ફાર બેટર. ઇવન ફ્લાઇટ કરતા પણ, કારણ કે લોંગ ટ્રાવેલ જો તમે ફ્લાઇટમાં કરો તો તમારે બહુ કલાકો સુધી બેસી રહેવું પડે ને ફ્લાઇટની સીટો હંમેશા મોટા ભાગે નાની અને કન્જસ્ટેડ હોય છે એક્સેપ્ટ કે તમે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ્સ કરતા હો. તો લોંગ જર્નીમાં પણ ફ્લાઇટની જર્ની ઇઝ નોટ ધેટ ગુડ. જો કરવી જ પડતી હોય તો વસ્તુ અલગ છે. હવે તમારે જ્યારે પણ લોંગ ટ્રાવેલ કરતા હો તો એક ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ કે જો રોડ ટ્રાવેલ કરતા હો તો દર કલાકે એક 2-5 મિનિટનો બ્રેક તમારે કમ્પલસરી લઈ લેવો જોઈએ. તમને લાગે કે આ થોડો ટાઈમ વેસ્ટ થાય છે પરંતુ એ ટાઈમ વેસ્ટ કરેલો ચાલશે પણ તમે તમારી કમરને કે નસોને ઇન્જર્ડ નહીં કરશો. તમારે શું કરવાનું, ગાડીમાંથી ઉતરી જવાનું અને ઉતરીને પાછળ તરફ નમવાનું અને પછી સીધા થવાનું, પછી આગળ તરફ નમવાનું, પછી પાછું પાછળ તરફ આગળ, એવી રીતે 5 વાર, પછી સાઈડમાં નમવાનું એટલે કે હાથને ઉપર જોડીને સાઈડમાં બેન્ડ થવાનું બંને બાજુ અને પછી તમારે બોડીને ટ્વિસ્ટ કરવાનું અને 20 સેકન્ડ રાખી મૂકવાનું. એવી રીતે બીજી બાજુ ટ્વિસ્ટ કરવાનું અને 20 સેકન્ડ રાખવાનું.
ને જો શક્ય હોય તો કોઈ પોલ્સ કે એવું હોય તો એને પકડી લેવાનું અને એને પકડીને શરીરને ખેંચવાનું, તો એનાથી ઓર સારું સ્ટ્રેચ થશે. જો તમે આટલી વસ્તુ તમે કર્યા કરશો તો તમારી કમરને ડેમેજ કરવાને બદલે મને એવું લાગે છે કે તમે કમર ઓર સારી કરતા કરતા ડેસ્ટિનેશન પર પહોંચશો ને કદાચ કમરનો તમે પ્રોબ્લેમ સોલ્વ પણ કરતા જાઓ રસ્તામાં, એવું પણ બને. સો ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. તમે ઇવન ફ્લાઇટમાં પણ ટ્રાવેલ કરતા હો તો પોસિબલ હોય તો ફ્લાઇટની અંદર દર અડધો કલાક થાય તો ઊભા થઈને થોડું વોક કરી લો, વિચ ઇઝ વેરી ગુડ ફોર યોર બેક. એટલે જે લોકોને બેકના પ્રોબ્લેમ્સ હોય તેને ટ્રાવેલિંગમાં આનું ખાસ ધ્યાન રાખવું સારું રહેશે. વિપિનભાઈ બીજું પૂછે છે કે you said alkaline water is good, so can we use Kangen water? Yes, Kangen water is again alkaline water. You can use Kangen water. Yeah. विवेक भाई पूछे छे कि मैंने ये हैंड ग्लोव्स वाला क्वेश्चन इसलिए पूछा है क्योंकि हैंड ग्लोव्स वाला क्वेश्चन हाँ पर विवेक हैंड ग्लोव्स रोज ग्लोव्स पहनने चाहिए. Is it compulsory to wear hand gloves while cycling? Okay. साइकिलिंग में हैंड ग्लोव्स पहनना ही चाहिए ऐसा कुछ नहीं है. બેઝિકલી હાઉ યુ આર સાયકલિંગ દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. જો તમે સાયકલિંગ કરતી ફેરી તમારું ગ્રીપિંગ બહુ વધારે હાર્ડ કરો છો તો તમે તમારો આ ભાગમાં બહુ સ્ટ્રેસ આવશે ને આ ભાગની અહીંયા ગાડીથી એક નસ પાસ થાય છે જે હાથમાં સપ્લાય કરે છે. એટલે ઘણીવાર તમે જો ઓવર પ્રેશર જનરેટ કરતા હો તો અહીંયાથી નસ દબાઈ શકે. એટલે સાયકલિંગ જો કરતા હોવ ને તમે અહીંયા સોફ્ટનેસ હોય આ ભાગમાં પામના આ ભાગમાં સોફ્ટનેસ રહેતી હોય એવા કોઈ ગ્લોવ્સ પહેરીને કરો તો એ ડેફિનેટલી સેફ છે. પણ એવું નથી કે એ કમ્પલસરી છે. જો તમે સોફ્ટ ગ્રીપ રાખીને સાયકલિંગ કરી શકતા હો અથવા તમારે હાર્ડ ટેરેનમાં સાયકલિંગ નથી કરવાનું કે જે ખાડા ટેકરાને ચઢાઈ ઉતારવાળી જગ્યા નથી કે જ્યાં તમારે બહુ સ્ટ્રોંગ પકડવું પડે તો તમારે ગ્લોવ્સ પહેરવાની જરૂર નથી. ખાલી તમારી ગ્રીપ થોડી લાઇટ રાખો, દેટ ઇઝ ગુડ ઇનફ. તમને જો સાયકલિંગ દરમિયાન વચ્ચે વચ્ચે પોસિબલ હોય તો તમારે હાથને છોડી ને તમારે સ્ક્વીઝ ઇન અને સ્ક્વીઝ આઉટ કરવું જોઈએ. ધીસ ઇઝ વેરી ગુડ. તમારા હાથને ખાસું રિલેક્સ કરશે ને અહીંયા ગાડી જે સ્ટ્રેસ જનરેટ થયો છે તેને બંધ કરી દેશે. સો યુ કેન યુઝ ગ્લોવ્સ પણ દેટ ઇઝ નોટ કમ્પલસરી જો નોર્મલ ટેરેન પર તમારે સાયકલિંગ કરવાનું હોય તો. हाँ विवेक भाई कह रहे हैं कि मेरी ग्रिप हार्ड होती है. हाँ तो विवेक भाई फिर आपको ग्लोव्स पहनना ही अच्छा रहेगा, दैट इज गुड. Okay. I think we are done with. Yeah. So nice of you. मतलब બધા જ ક્વેશ્ચનના એકદમ પરફેક્ટ આન્સર આપ્યા છે. થેન્ક યુ સો મચ. રિયલી ગ્રેટફુલ ટુ યુ. તમારો ટાઈમ આપ્યો અમને. અમારા ઘણા બધા પ્રશ્નોની તમે ક્વેરી આજે મતલબ સોલ્વ કરી છે અને મારા ઘણા બધા વ્યુઅર્સને પણ લાઈક ઘણું બધું જાણવા મળ્યું છે. સો રિયલી ગ્રેટફુલ. થેન્ક યુ સો મચ ડોક્ટર. Thank you very much, Riya. I literally enjoyed with the conversation with you. અને thanks to your viewers જે લોકો આટલે બધી માત્રામાં સાથે જોડાયા આપણી સાથે અને આટલું સરસ ઇન્વોલ્વમેન્ટ હતું, આટલા બધા સારા સારા ક્વેશ્ચન્સ એ લોકોએ પૂછ્યા, ઘણી બધી પોઝિટિવ કમેન્ટ્સ, ઘણો ઉત્સાહ વધે એવી કમેન્ટ્સ બધાએ લખી. થેન્ક યુ સો મચ દર્શક મિત્રો, તમને આ પ્રોગ્રામ ગમ્યો એના માટે. અને હું આશા રાખું છું કે તમે બધા ઓર ફોલો કરશો રિયા મેડમના ફેસબુક પેજને અને ઓર સ્પ્રેડ કરશો, આને શેર પણ કરશો અને એમની બીજી બધી જે એક્ટિવિટીઝ છે એને પણ શેર કરશો કે જે સમાજમાં પુષ્કળ ફાયદો કરે છે. Riya madam, I wish you all the very best and all the success in the coming time. I really enjoyed this time talking to you. It was my pleasure to be with you. Thank you so much. It was really nice to talk with you. Thank you, sir. Thank you so much. Thank you very much. Bye. Good night. Take care. Good night. Yeah. Bye.